નમસ્કાર. ચાલો સીધા જ વાત પર આવીએ. આપણે રોજ જે રસ્તા ઉપર ચાલીએ છીએ, જે આધુનિક શહેરોમાં રહીએ છીએ, શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો કે લાખો વર્ષો પહેલાં આપણી આ જમીન કેવી દેખાતી હશે? બસ આજના આ ખાસ ઐતિહાસિક વિશ્લેષણમાં આપણે આ જ જાણવાના છીએ. આપણે એક જાસૂસની જેમ આપણા ગૌરવવંતા રાજ્યની ઊંડી અને પ્રાચીન ઓળખ, તેના નામની ઉત્પત્તિ અને તેના ભૌગોલિક ઇતિહાસના રહસ્યો ખોલીશું. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ સફર ખરેખર અદ્ભુત રહેવાની છે. હવે આ સફર માટે આપણો મેપ કેવો રહેશે? બહુ જ સિમ્પલ. આપણે 5 મુખ્ય પડાવ જોવાના છીએ. પહેલું, નામકરણ અને ઉત્ક્રાંતિ. બીજું, પ્રાગ ઐતિહાસિક સફર. પછી ત્રીજું, ભૌગોલિક રચના. ચોથું, ઇતિહાસના સ્ત્રોતો. અને છેલ્લે, પ્રાચીન પ્રદેશોનું આધુનિક શહેરો સાથેનું કનેક્શન. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. આપણા રાજ્યનું નામકરણ અને તેની ઉત્ક્રાંતિ. જુઓ, આપણું રાજ્ય હંમેશાથી કંઈ ગુજરાત નહોતું કહેવાતું. આ નામનો પણ પોતાનો એક લાંબો ઇતિહાસ છે. પૌરાણિક કાળમાં શર્યાતીના પુત્ર પરથી આ પ્રદેશ આનર્ત તરીકે ઓળખાતો હતો. એ સમયે રાજધાની હતી કુશસ્થલી, એટલે કે આપણી આજની દ્વારકા, અને પછી તે બદલાઈને આનર્તપુર બની, જેને આજે આપણે વડનગર કહીએ છીએ. સમય જતાં 5મી સદીની આસપાસ લાટ શબ્દ પ્રચલિત થયો. વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ એનો ઉલ્લેખ છે. 9મી સદી આવતા સુધીમાં તે ગુર્જર દેશ તરીકે ઓળખાવા લાગ્યું, અને છેવટે સોલંકી કાળમાં રાજા મૂળરાજ પ્રથમના સમયમાં તેને ગુર્જરત્રા એવું નામ મળ્યું. બસ અહીંથી જ આપણા પ્રદેશની સ્પષ્ટ સરહદો નક્કી થવાની શરૂઆત થઈ. પણ સવાલ એ થાય કે આ ગુજરાત શબ્દ પહેલીવાર ક્યારે વપરાયો? ઐતિહાસિક દસ્તાવેજો તપાસીએ તો એક જબરદસ્ત કડી મળે છે. નોંધો મુજબ ગુજરાત શબ્દનો બિલકુલ સ્પષ્ટ અને પહેલો ઉલ્લેખ ઈસવીસન 1233માં લખાયેલા આબુરાસ નામના ગ્રંથમાં મળે છે. અને હા, એ પછી ઈસવીસન 1456માં પદ્મનાભ દ્વારા રચિત કાન્હડદે પ્રબંધમાં પણ તેનો બહુ જ વિશ્વસનીય ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે આ એ ઐતિહાસિક ક્ષણો હતી જ્યારે આપણા આધુનિક નામે ખરા અર્થમાં કાગળ પર આકાર લીધો. હવે ગુજરાતની વાત કરતા હોઈએ અને સૌરાષ્ટ્રની વાત ન થાય એવું તો બને જ નહીં. પ્રાચીન સમયમાં તેને સુરાષ્ટ્ર કહેવાતું અને મરાઠા કાળમાં કાઠિયાવાડ. પણ સૌથી આશ્ચર્યની વાત ખબર છે શું છે? આ પ્રદેશની ખ્યાતિ છેક વિદેશો સુધી પહોંચી હતી. ગ્રીક પ્રવાસી સ્ટ્રેબોએ તેને સરોસ્ટસ કહ્યું અને પ્રખ્યાત ભૂગોળવેત્તા ટોલેમીએ તેને સુરાષ્ટ્રીન તરીકે નોંધ્યું. આ બતાવે છે કે આપણો આ પ્રદેશ આંતરરાષ્ટ્રીય લેવલે પણ કેટલો મહત્વનો હતો. ચાલો હવે સમયમાં થોડા વધુ પાછળ જઈએ અને વિભાગ 2 જોઈએ. પ્રાગ ઐતિહાસિક ગુજરાતની સફર. અહીં માનવ વિકાસની એક બહુ જ રસપ્રદ વાર્તા છે. વિચારો, પ્રાચીન પાષાણ યુગ, જ્યારે માણસ માત્ર શિકાર કરતો, ભટકતું જીવન જીવતો. એ વખતે તેણે અગ્નિની શોધ કરી. પુરાતત્વવેદ રોબર્ટ બ્રુસ ફૂટે 1893માં મહેસાણાના કોટ અને પેઢામલીમાંથી તે સમયના પથ્થરના ઓજારો શોધ્યા. પછી આવ્યો મધ્ય પાષાણ યુગ. અહીં માણસ થોડો અપગ્રેડ થયો. તેણે પશુપાલન શરૂ કર્યું. હસમુખ સાંકળિયા જેવા મહાન વિદ્વાને લાંઘણજમાંથી તે સમયના માનવ કંકાલ શોધી કાઢ્યા. અને છેલ્લે નૂતન પાષાણ યુગ, એકદમ ગેમ ચેન્જર સમય. માનવીએ ખેતી અને પૈડાની શોધ કરી, સ્થાયી જીવન શરૂ કર્યું, જેના પુરાવા આપણને આજના સુરત, તાપી અને ડાંગમાંથી મળ્યા છે. કેવી અદ્ભુત ઉત્ક્રાંતિ છે, ખરું ને? હવે આ 2 યુગ વચ્ચેનો તફાવત જરા સમજવા જેવો છે. પ્રાગ ઐતિહાસિક કાળમાં પથ્થરોના ઓજારો હતા, પણ ભાષા નહોતી. જ્યારે આદ્ય ઐતિહાસિક કાળ, એટલે કે આપણો તામ્ર કે કાંસ્ય યુગ, ત્યાં સુધીમાં માનવી ઘણો સ્માર્ટ થઈ ગયો હતો. તેણે સોનું, ચાંદી અને તાંબાનો ઉપયોગ શરૂ કર્યો. લોથલ અને ધોળાવીરા જેવા વર્લ્ડ ક્લાસ નગરો વસાવ્યા. તેમની પાસે લિપિ પણ હતી. પરંતુ કમનસીબી જુઓ, આપણે આજ સુધી એ લિપિ ઉકેલી શક્યા નથી. બસ આ જ આપણા ઇતિહાસનું સૌથી મોટું અને વણઉકેલાયેલું રહસ્ય છે. ઠીક છે, ઇતિહાસથી થોડા આગળ વધીએ. વિભાગ 3, આપણી ભૌગોલિક અને ભૂસ્તરીય રચના. આપણે શરૂઆત કરીએ પ્રાચીન જીવમય યુગથી. આ પૃથ્વીના કુદરતી ઇતિહાસનો એકદમ પાયો છે. આ એ જ સમય હતો જ્યારે પૃથ્વીના પોપડામાં મોટા ફેરફારો થવાના શરૂ થયા હતા. અને જો તમારે એ પ્રાચીન યુગના પથ્થરો અને ભૂસ્તરીય સ્તરો આજે પણ જોવા હોય ને, તો ઉત્તર ગુજરાતના દાંતા, પાલનપુર અને ઈડર તરફ જવું પડે.
તમને જાણીને નવાઈ લાગશે કે આજના આ આધુનિક જિલ્લાઓ લાખો વર્ષો જૂના દિલ્હી વિભાગના સ્તરો પોતાની અંદર છુપાવીને બેઠા છે. સમયરેખામાં થોડા આગળ વધીએ તો આવે મધ્યજીવમય યુગ. આ એ યુગ છે જેમાં પૃથ્વીના વિશાળ ખંડો તૂટવાની શરૂઆત થઈ હતી. હા, આ એ જ સમય હતો જ્યારે પૃથ્વી પર ડાયનાસોર જેવા મહાકાય જીવો ફરતા હતા. હવે એક બહુ જ સરપ્રાઇઝિંગ હકીકત કહું. ગુજરાતનો અમુક હિસ્સો અતિ પ્રાચીન મહાખંડ ગોંડવાનાનો ભાગ હતો. આ કોઈ વાર્તા નથી હો, કારણ કે આજના આપણા કચ્છ અને વઢવાણમાંથી તે સમયની વનસ્પતિ અને પ્રાણીઓના અશ્મિઓ એટલે કે ફોસિલ્સ મળી આવ્યા છે. જરા કલ્પના કરો, કચ્છના રણમાં શેખ ગોંડવાના ખંડના પુરાવા. અને પછી આવે છે નૂતન જીવમય યુગ, એટલે કે સૌથી તાજેતરનો મોટો ભૂસ્તરીય સમયગાળો. આ એ સમય હતો જ્યારે પૃથ્વી પર જ્વાળામુખી ફાટવાની પ્રચંડ ઘટનાઓ બની અને આ જ જ્વાળામુખીએ આપણા આખા લેન્ડસ્કેપને કાયમ માટે બદલી નાખ્યો. એટલે કે આજે જે ભવ્ય ગિરનાર પર્વત અને પાવાગઢના દર્શન આપણે કરીએ છીએ ને, તે ખરેખર જ્વાળામુખીમાંથી નીકળેલા લાવાના વિશાળ સ્તરો જ છે, જેને ભૂગોળની ભાષામાં ડેક્કન ટ્રેપ કહેવાય છે. આ જ્વાળામુખી પ્રવૃત્તિઓએ આપણને એક બહુ જ કિંમતી ભેટ પણ આપી છે: અકીકના પથ્થરો અને જમીનમાંથી મળતું ખનિજ તેલ. કુદરતનું કામ ખરેખર કમાલ છે. ચાલો હવે વિભાગ 4 પર આવીએ. આ બધો ઇતિહાસ જાણવાના મહત્વના સ્ત્રોતો કયા છે? તમને થતું હશે કે આ બધી ખબર કેવી રીતે પડી? ઇતિહાસકારો એક જાસૂસની જેમ જ અલગ અલગ પુરાવાઓ ભેગા કરતા હોય છે. સૌથી પહેલાં આવે પુરાતાત્વિક સ્ત્રોતો, જેમ કે ગિરનારમાં પહેલા અશોક અને રુદ્રદામાના શિલાલેખો, મૈત્રક રાજાઓના તામ્રપત્રો અને જૂના સિક્કાઓ. બીજું છે આપણું પોતાનું સમૃદ્ધ સાહિત્ય, હેમચંદ્રાચાર્યજી અને મેરુતુંગાચાર્ય જેવા જ્ઞાનીઓના લખેલા મહાન ગ્રંથો. અને ત્રીજું આપણા ધાર્મિક ગ્રંથો, ઋગ્વેદ, પુરાણો અને છેક શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો દીપવંશ અને મહાવંશમાં પણ આપણા પ્રદેશનો ઐતિહાસિક ઉલ્લેખ છે. આમાં એક થોડી રમૂજી વાત પણ છે. પ્રાચીન સમયમાં વિદેશી પ્રવાસીઓ અહીં આવતા ખરા, પણ તેમનાથી આપણા નામો બરાબર બોલાતા નહીં. દાખલા તરીકે, ટોલેમી ભાઈએ આપણી મહી નદીને મોફિસ કહી દીધી અને લાટ પ્રદેશને લાટિકા. એ જ રીતે પ્રખ્યાત યાત્રી અલ-બરુનીએ મહી નદીનો ઉલ્લેખ મહિન્દ્રી તરીકે કર્યો. જો કે ચીની મુસાફર હ્યુએન સાંગે મૈત્રક કાળ વિશે ઘણું વ્યવસ્થિત અને વિસ્તૃત વર્ણન કર્યું છે. આ વિદેશી નોંધો ભલે થોડી અજીબ લાગે, પણ આપણા ઇતિહાસને સમજવામાં બહુ જ કામની કડી છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી રસપ્રદ પડાવ, વિભાગ 5: પ્રાચીન પ્રદેશો અને આધુનિક શહેરો. પ્રાચીન અને આધુનિક નામોની આ સરખામણી જોશો તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે. આજનું આપણું અમદાવાદ પ્રાચીન કાળમાં કર્ણાવતી તરીકે ઓળખાતું. આજનું સુરત એ પ્રાચીન સૂર્યપુર છે. પેલું મહાન બંદર ભૃગુ કચ્છ એ બીજું કોઈ નહીં પણ આજનું ભરૂચ છે. અને સ્તંભતીર્થ એ આજનું ખંભાત છે. આટલું જ નહીં, પવિત્ર યાત્રાધામ ડાકોર પહેલાં ડંકપુર કહેવાતું, બનાસ નદી પરણાશા કહેવાતી અને આપણી સાબરમતી નદીનું મૂળ નામ શ્વભ્રમતી હતું. ખ્યાલ આવે છે? ઇતિહાસ માત્ર ચોપડીઓમાં નથી, એ આપણી આસપાસ રોજિંદા જીવનમાં ધબકી રહ્યો છે. આપણા વિશ્લેષણને અંત તરફ લઈ જતા આ કેટલાક એવા ફેક્ટ્સ છે જે તમારે ખાસ નોંધવા જેવા છે. વિશ્વ ઇતિહાસના પિતા હેરોડોટસ છે, પણ ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીઝ મનાય છે. આપણા ગુજરાતના ઇતિહાસ પુરુષ છે સેનાપતિ વિજયસેન ભટ્ટારક. અને પૌરાણિક ઘટનાઓની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણની આગેવાનીમાં યાદવોનું મથુરાથી સૌરાષ્ટ્રના દ્વારકા તરફનું સ્થળાંતર એક બહુ જ મોટી ઐતિહાસિક ઘટના હતી. અને હા, રામાયણકાળના જે દંડકારણ્ય જંગલની આપણે વાતો સાંભળીએ છીએ ને, તે બીજું કંઈ નહીં પણ દક્ષિણ ગુજરાતના ડાંગથી લઈને નાસિક સુધી ફેલાયેલો આપણો પ્રાચીન જંગલ વિસ્તાર જ છે. તો જુઓ, પથ્થરયુગના ઓજારોથી લઈને આધુનિક શહેરો સુધી, લાવાના ખડકોથી લઈને વિશાળ મંદિરો અને પ્રાચીન લખાણો સુધી, આજે આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે હજારો લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે. આ એક બહુ જ લાંબી અને રોમાંચક સફર રહી છે. મને આશા છે કે હવે જ્યારે પણ તમે ગુજરાતના કોઈ પણ હિસ્સામાં ફરવા જશો ત્યારે માત્ર એની આધુનિક ઇમારતો નહીં પણ એના પાયામાં દટાયેલો ભવ્ય ઇતિહાસ પણ ચોક્કસ અનુભવશો. જતાં જતાં માત્ર એટલું જ વિચારી જુઓ, શું આપણે ખરેખર આપણા આ ભવ્ય વારસા વિશે પૂરતું જાણીએ છીએ? જો નહીં, તો એને જાણવાની શરૂઆત આજથી જ કેમ ન કરીએ? જોડાયેલા રહો અને નવું શીખતા રહો.
નમસ્કાર. આજની આ ખાસ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ટાઈમ ટ્રાવેલ સફર કરવાના છીએ જે ગુજરાતની અત્યંત પ્રાચીન પૌરાણિક કથાઓને આજના આધુનિક નકશા સાથે જોડી આપશે. આ ભૂમિનો ઇતિહાસ માત્ર પથ્થરોમાં કે પુસ્તકોમાં જ નહીં, પરંતુ અહીંની નદીઓ, પર્વતો અને આપણી લોકકથાઓમાં પણ ધબકે છે. તો ચાલો આ અદ્ભુત સમયયાત્રાની ફટાફટ શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા ક્યારે એવો વિચાર આવ્યો છે કે આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ તેને આપણા પ્રાચીન ગ્રંથોમાં કયા નામથી ઓળખવામાં આવતું હશે? આ સવાલનો જવાબ ખરેખર એકદમ રસપ્રદ છે અને તે આપણને એવા ઐતિહાસિક યુગમાં લઈ જશે જેના વિશે જાણવું ખૂબ જ રોમાંચક છે. તો ચાલો આજના આ વિશ્લેષણની શરૂઆત કરીએ. આપણે આખા વિષયને 5 સરળ ભાગમાં વહેંચીશું. પ્રારંભિક પૌરાણિક ઇતિહાસ, યાદવ વંશ અને શ્રીકૃષ્ણ, ઋષિ પરંપરા અને ધર્મો, પ્રાચીન ભૌગોલિક નામો અને છેલ્લે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ પૌરાણિક તથ્યો. આપણો પહેલો વિભાગ છે પ્રારંભિક પૌરાણિક ઇતિહાસ, એટલે કે આનર્ત પ્રદેશનો ઉદય. વાત છેક વૈવસ્વત મનુના સમયથી શરૂ થાય છે. પૌરાણિક કથાઓ મુજબ તેમના પુત્ર હતા શર્યાતિ, જેમણે વલ્લભીપુરમાં પોતાનો વસવાટ કર્યો. પણ સૌથી રસપ્રદ વાત હવે આવે છે. શર્યાતિના પુત્રનું નામ હતું આનર્થ, અને બસ તેમના જ નામ પરથી આ આખો પ્રદેશ પ્રાચીન સમયમાં આનર્થ પ્રદેશ તરીકે ઓળખાયો. એટલું જ નહીં, આનર્થના પુત્ર રેવતના નામ પરથી જૂનાગઢના આપણા પ્રખ્યાત ગિરનાર પર્વતને એ સમયે રૈવતક એવું નામ મળ્યું હતું. છે ને અદ્ભુત? હવે આ સમયગાળામાં બે બિલકુલ અલગ ચિત્રો જોવા મળે છે. એક તરફ રાજા રૈવત કકુદમીના શાસનકાળમાં પુણ્યજન નામના રાક્ષસોના આક્રમણથી શર્યાતિ વંશની ભવ્ય રાજધાની કુશસ્થલીનું પતન થાય છે. તો બીજી તરફ એક નવી જ શરૂઆત જોવા મળે છે. સ્થળાંતર કરીને આવેલા યાદવો એ જ નાશ પામેલી કુશસ્થલીનું ફરીથી નિર્માણ કરે છે અને તેને નામ આપે છે દ્વારકા, એટલે કે આપણી સુવર્ણનગરી. આ રીતે એક વંશનો અંત આવે છે અને એક નવા ભવ્ય વારસાની શરૂઆત થાય છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, યાદવ વંશ અને શ્રીકૃષ્ણ અને તેમનું ઐતિહાસિક સ્થળાંતર. આ ઐતિહાસિક સ્થળાંતર કોઈ સામાન્ય ઘટના નહોતી. મગધના સમ્રાટ જરાસંઘના વારંવાર થતા આક્રમણો અને ચેદી વંશના શિશુપાલની પજવણીથી બચવા માટે શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવોએ મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું. આ એક બહુ મોટો અને વ્યૂહાત્મક નિર્ણય હતો. અહીં આવીને તેમણે કુશસ્થલીને નવું રૂપ આપીને દ્વારાવતી અથવા દ્વારકા વસાવી. આજે પણ જ્યારે આપણે દ્વારકાધીશના મંદિરે જઈએ છીએ ત્યારે ત્યાંના 2 મુખ્ય દરવાજા, મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર, આપણને આ ભવ્ય ઐતિહાસિક ઘટનાની સાક્ષી પૂરે છે. આ સમયમાં બંધાયેલા રાજકીય અને કૌટુંબિક સંબંધો પણ ખૂબ અગત્યના છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામના લગ્ન રાજા કકુદમીની પુત્રી રેવતી સાથે થયા. આ જૂના અને નવા શાસકો વચ્ચેનું એક મોટું જોડાણ હતું. બીજી તરફ શ્રીકૃષ્ણની 8 મુખ્ય પટરાણીઓમાં રૂકમિણીજી અગ્રસ્થાને હતા અને તેમની સાથે સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, નાગનજિતી, ભદ્રા અને લક્ષ્મણાનો પણ સમાવેશ થાય છે. અને હા, શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને અસુર રાજા બાણની પુત્રી ઉષાના લગ્નનો પ્રસંગ તો તમને ખ્યાલ જ હશે, જેને ગુજરાતી સાહિત્યમાં ઓખા હરડ તરીકે અદ્ભુત રીતે આલેખવામાં આવ્યો છે. પણ જો ઇતિહાસનો નિયમ છે કે દરેક સુવર્ણ યુગનું એક અંત હોય છે. અહીં યાદવા સ્થળી એ બહુ જ મહત્વનો અને થોડો કરુણ શબ્દ છે. પ્રભાસ પાટણ પાસે યાદવો વચ્ચે જે ભયંકર આંતરિક કલહ અને સંઘર્ષ થયો તેનાથી આખા યાદવ વંશનો વિનાશ થઈ ગયો. આ ઘટના ઇતિહાસમાં સત્તાના પતન અને અહંકારના પરિણામનું એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. અને આ કરુણ ઘટનાક્રમની ચરમસીમા એટલે દેહોત્સર્ગ. આ એ પવિત્ર અને ભાવનાત્મક સ્થળ છે જ્યાં ભાલકા તીર્થ પાસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમે તેમના અગ્નિ સંસ્કાર થયા. આ ભૌગોલિક સ્થાનો આજે પણ આપણને એ આધ્યાત્મિક ઘટનાની ઊંડી અનુભૂતિ કરાવે છે. ચાલો હવે આપણે ત્રીજા વિભાગ તરફ જઈએ, ઋષિ પરંપરા અને ધર્મો, જેણે આ ભૂમિનો આધ્યાત્મિક પાયો નાખ્યો. આ ભૂમિ પર ભૃગુકુળના મહાન ઋષિઓનો પ્રભાવ બહુ મોટો રહ્યો છે. વાત એમ છે કે ચ્યવન ઋષિના લગ્ન રાજા શર્યાતિની પુત્રી સુકન્યા સાથે થયા હતા,
તેમના પુત્ર મહાન દધીચી ઋષિએ સાબરમતી નદીના કિનારે પોતાનો આશ્રમ બનાવ્યો હતો. તમને એ જાણીતી કથા તો યાદ જ હશે કે અસુરોના નાશ માટે દધીચી ઋષિએ પોતાના અસ્થિઓનું દાન ઇન્દ્રને કર્યું હતું, જેમાંથી મહાન વજ્ર હથિયાર બન્યું. આ ઉપરાંત ભગવાન પરશુરામે હૈ વંશનો નાશ કર્યો અને દરિયા કિનારે શૂરપારક એટલે કે આજના સોપારા નગરની સ્થાપના કરી હતી. આ જ સમયગાળામાં અહીં જૈન પરંપરાના મૂળિયા પણ મજબૂત થઈ રહ્યા હતા. જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન, જેઓ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા, તેમનો પ્રસંગ ખરેખર હૃદયસ્પર્શી છે. જૂનાગઢના રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે જ્યારે તેમના લગ્ન થવાના હતા, ત્યારે ભોજન માટે રખાયેલા પશુઓનો આર્તનાદ સાંભળીને તેમનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. તેમણે તરત જ વૈરાગ્ય લીધો અને ગિરનાર પર્વત પર જઈને દીક્ષા ગ્રહણ કરી. આ ઘટના આ ભૂમિની અહિંસા અને કરુણાની ભાવનાનો સૌથી મોટો પુરાવો છે. લંકાની લાડી અને ઘોઘાનું વર. આ કહેવત તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જશે, ખરું ને? પણ આનો ઇતિહાસ બહુ રોમાંચક છે. આનો સીધો સંબંધ બૌદ્ધ સાહિત્ય અને પ્રાચીન સ્થળાંતર સાથે જોડાયેલો છે. સિંહપુર એટલે કે આજના ભાવનગર જિલ્લાનું સિહોર. ત્યાંના રાજા સિંહબાહુના પુત્ર પ્રિન્સ વિજયે શ્રીલંકા જઈને ત્યાં સિંહલી સંસ્કૃતિની સ્થાપના કરી હતી. બસ આ ઐતિહાસિક ઘટનામાંથી જ આપણી આ લોકપ્રિય કહેવતનો જન્મ થયો હતો. હવે વાત કરીએ વિભાગ 4ની પ્રાચીન ભૌગોલિક નામો. ચાલો પૌરાણિક કથાઓને આજના નકશા સાથે સરખાવીએ. આપણે અગાઉ જે નામો સાંભળ્યા તે આજના કયા શહેરો છે? ચાલો જોઈએ. પૌરાણિક સમયનું આનર્તપુર કે ચમત્કારપુર કે આનંદપુર એટલે બીજું કોઈ નહીં પણ આજનું આપણું ઐતિહાસિક વડનગર. એ જ રીતે પ્રાચીન ભૃગુકચ્છ એટલે આજનું ભરૂચ. જે કુશસ્થલીની આપણે વાત કરી તે આજની દ્વારકા. ગિરિનગર એટલે આપણું જૂનાગઢ. અને પ્રાચીન ઉર્જયંત અથવા રૈવતક પર્વત એટલે આપણો ભવ્ય ગિરનાર. છે ને આશ્ચર્યજનક? આપણે રોજે રોજ કયા ઐતિહાસિક વારસા વચ્ચે જીવી રહ્યા છીએ તેનો આનાથી ખ્યાલ આવે છે. આ લિસ્ટ હજી પૂરું નથી થયું. સ્તંભતીર્થ એટલે આજનું ખંભાત અને પાદલિપ્તપુર એટલે જૈનોનું પવિત્ર ધામ પાલિતાણા. હમણાં જ આપણે જે સિંહપુરની વાત કરી તે આજનું સિહોર છે. આજના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી અને સુરતનું સૂર્યપુર હતું. અને સુદામાની મિત્રતાની યાદ અપાવતું સુદામાપુરી એટલે આપણું આજનું પોરબંદર. આ બધા નામો ખરેખર પૌરાણિક કાળ અને આજના આધુનિક યુગ વચ્ચેનો એક અદ્ભુત પુલ બાંધે છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ મહત્વપૂર્ણ પૌરાણિક તથ્યો, જેમાં આપણે યુગ અને અવતારોની વાત કરીશું. જો આપણે વિષ્ણુ પુરાણ તરફ નજર કરીએ તો સમગ્ર સમયગાળાને 4 યુગોમાં વહેંચાયેલો જોવા મળે છે. સૌથી પહેલા સત્યયુગ, જેમાં મત્સ્ય, કૂર્મ, વરાહ અને નરસિંહ અવતાર થયા. પછી આવ્યો ત્રેતાયુગ, જેમાં વામન, પરશુરામ અને ભગવાન રામનો અવતાર થયો. આપણે અત્યાર સુધી આ સમજૂતીમાં શ્રીકૃષ્ણ અને બૌદ્ધ સંદર્ભોની જે વાત કરી તે બધી દ્વાપરયુગની ઘટનાઓ છે. અને છેલ્લે અત્યારે ચાલી રહેલો કળિયુગ, જેમાં કલ્કી અવતારની ધારણા કરવામાં આવી છે. આખું પૌરાણિક માળખું આ જ રીતે ગોઠવાયેલું છે. ચાલો હવે શ્રીકૃષ્ણ વિશે કેટલીક રસપ્રદ માહિતી જોઈ લઈએ, જે ઘણીવાર પરીક્ષામાં પણ પૂછાતી હોય છે. શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ 8 અને રોહિણી નક્ષત્રમાં મથુરામાં થયો હતો. તેમનું સૌથી ફેવરેટ હથિયાર કયો? હા, સુદર્શન ચક્ર. અને તેમનો પ્રખ્યાત શંખ પાંચજન્ય તરીકે ઓળખાય છે. ભૌગોલિક રીતે એક ખાસ વાત નોંધી લેજો કે પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીના કાંઠા વિસ્તારને સરસ્વતી મંડળ તરીકે ઓળખવામાં આવતો હતો. આ બધી પૌરાણિક વાર્તાઓ માત્ર ઇતિહાસના પુસ્તકો પૂરતી સીમિત નથી રહી. તે આજે પણ આપણા ગુજરાતી કલ્ચરમાં ધબકે છે. મહાકવિ પ્રેમાનંદે રચેલું ઓખા હરણ, જેમાં અનિરુદ્ધ અને ઉષાના લગ્નની કથા છે, તે ખાસ કરીને ચૈત્ર મહિનામાં ગાવાની પરંપરા છે. એ જ રીતે શનિવારે સુદામા ચરિત્ર અને રવિવારે નરસિંહ મહેતાની હુંડી ગાવાનો રિવાજ છે. વિચારો, સેંકડો વર્ષો જૂની આ કથાઓ આપણા રોજબરોજના જીવન સાથે કેટલી મજબૂત રીતે જોડાયેલી છે. તો આ બધી રસપ્રદ સફર પછી એક વિચાર ચોક્કસ આવે. હવે પછી જ્યારે પણ આપણે આધુનિક શહેરો જેવા કે દ્વારકા, જૂનાગઢ કે ભરૂચના રસ્તાઓ પર ચાલીશું, ત્યારે શું એવું નહીં લાગે
કે આપણે હકીકતમાં આધુનિક ડામરના રસ્તાઓની નીચે છુપાયેલા કુશસ્થલી, ગિરિનગર અને ભૃગુકચ્છના એ પૌરાણિક અને ભવ્ય વારસા પર ચાલી રહ્યા છીએ? આ વિચાર ખરેખર રોમાંચક છે. આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી આપણને ઘણું નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. આ પ્રસ્તુતિમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને હા, આપણા આ સમૃદ્ધ વારસા વિશે સતત નવું જાણતા અને શીખતા રહીએ. નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સાધારણ ઇતિહાસની વાત નથી કરવાના, પણ આપણે જોઈશું કે કેવી રીતે જમીનમાં દટાયેલા પુરાતત્વીય તથ્યો એક એવા સ્માર્ટ અને અત્યાધુનિક પ્રાચીન સમાજને આપણી સમક્ષ જીવંત કરે છે. ચાલો ગુજરાતમાં છુપાયેલા સિંધુ ખીણની સભ્યતાના અદ્ભુત રહસ્યોને ઉકેલીએ અને જાણીએ કે હજારો વર્ષો પહેલાં ત્યાં કેવું જબરદસ્ત જીવન ધબકતું હતું. હવે તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આખરે એક પ્રાચીન સભ્યતાએ એવી અદ્ભુત ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને ગ્રીડ સિસ્ટમવાળા રસ્તાઓ કેવી રીતે બનાવ્યા હશે, જે બિલકુલ આજના આધુનિક સ્માર્ટ સિટીઝને મળતા આવે છે? આ કોઈ નાની સૂની સિદ્ધિ તો નહોતી જ. આ સફરમાં આગળ વધતા પહેલા ખાલી આ એક આંકડો મગજમાં ફિટ કરી લો: 5000. હા, એન્જિનિયરિંગની આ બધી જ અત્યાધુનિક અને જટિલ સિદ્ધિઓ આજથી આશ્ચર્યજનક રીતે 5000 વર્ષ પહેલાં હાંસલ કરવામાં આવી હતી. જરા વિચારો, જ્યારે મોટાભાગની દુનિયા આદિમ અવસ્થામાં હતી ત્યારે અહીં સ્માર્ટ સિટીઝ બની રહ્યા હતા. તો આપણો આજનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે ફટાફટ સિંધુ સભ્યતાના ઉદય, લોથલ અને ધોળાવીરા જેવા મોટા નગરો, ગુજરાતની અન્ય મહત્વપૂર્ણ શોધો અને અંતે તે સમયના લોકોના સામાજિક અને આર્થિક જીવન વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ સિંધુ સભ્યતાના ઉદય અને કાંસ્ય યુગની શરૂઆત વિશે. આ મહાન સભ્યતા ક્યારે અને કેવી રીતે દુનિયાની સામે આવી, તેનો વ્યાપ કેટલો હતો, એ સમજવું ખૂબ જ જરૂરી છે. ઇતિહાસના પાના ફેરવીએ તો 1826માં ચાર્લ્સ મેસને સૌથી પહેલા અવશેષો શોધ્યા. પછી 1921માં દયારામ સાહનીએ હડપ્પાનું ઉત્ખનન કર્યું. 1922માં મોહેન્જો-દડો મળ્યું અને છેક 1931માં MS વત્સ દ્વારા ગુજરાતના સૌપ્રથમ સ્થળ રંગપુરની શોધ થઈ. આખી સમયરેખા ખરેખર રોમાંચક છે. અને હવે જરા આ આંકડા પર નજર કરો: 12.5 લાખ ચોરસ કિલોમીટર. આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ સભ્યતા વિશ્વની સૌથી મોટી પ્રાચીન સભ્યતા હતી. એ જાણીને નવાઈ લાગે કે આ વિશાળ ક્ષેત્રમાં 1000થી પણ વધુ વસાહતો ધમધમતી હતી. પણ આ બધામાં સૌથી કમાલની અને નોંધવા જેવી વાત શું છે ખબર છે? આ સભ્યતાએ એકદમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ કર્યું હતું. તેઓ યુદ્ધ કે હથિયારોમાં નહોતા માનતા, પણ વ્યાપાર અને ખેતી પર સંપૂર્ણપણે નિર્ભર હતા. આ તેમની ગજબની પરિપક્વતા દર્શાવે છે. હવે સીધા જ જઈએ ગુજરાતના બે અનમોલ રત્નો તરફ. તેમાં સૌથી પહેલા વાત કરીશું વિશ્વના પ્રાચીન બંદર લોથલની. આ એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારનું હબ હતું, જેની શોધ 1954માં ડૉક્ટર SR રાવ દ્વારા કરવામાં આવી હતી. આ શબ્દ જરા સમજવા જેવો છે. લોથલનો શાબ્દિક અર્થ ભલે મરેલાનો ટેકરો થતો હોય, પણ વાસ્તવમાં આ નગર એક અત્યંત વ્યસ્ત, જીવંત અને મોટું વ્યાપારી કેન્દ્ર હતું. તેના આ જબરદસ્ત મહત્વને કારણે જ તેને લઘુ હડપ્પા પણ કહેવામાં આવે છે. અહીંના એન્જિનિયરિંગની વિશાળતા તો જુઓ. અહીં દુનિયાનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ આવેલું હતું, જ્યાં એક સાથે 65 જેટલા જહાજો લાંગરી શકાતા હતા. આ ઉપરાંત ત્યાં મણકા બનાવવાની આખી ફેક્ટરીઓ અને ચોખાની ખેતીના પણ પુરાવા મળ્યા છે. મતલબ કે એ સમયનું આ એક મેગા ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતું. તેમની દરિયાઈ વેપાર પ્રક્રિયા એકદમ સિસ્ટમેટિક હતી. પહેલા કાચો માલ લોથલ આવતો, કારીગરો તેને સુંદર ઘરેણાં અને લક્ઝરી વસ્તુઓમાં ફેરવતા, અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે મેસોપોટેમિયા સુધી તેની નિકાસ થતી હતી. લોકલ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ એક્સપોર્ટનું આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું શું હોઈ શકે? ચાલો હવે વાત કરીએ પ્રાચીન કાળના સ્માર્ટ સિટી ધોળાવીરાની. આ આર્કિટેક્ચરલ માર્વેલ કચ્છના શુષ્ક પ્રદેશમાં આવેલું છે, અને તેણે જળ વ્યવસ્થાપનના જે ઉદાહરણો પૂરા પાડ્યા છે તે આજે પણ આશ્ચર્યજનક છે. જો આપણે લોથલ અને ધોળાવીરાને સરખાવીએ તો ખબર પડે કે આ લોકો ભૌગોલિક પરિસ્થિતિ મુજબ કેટલા એડવાન્સ હતા. લોથલ 2 ભાગમાં વહેંચાયેલું એક સમૃદ્ધ બંદર હતું, જ્યારે ધોળાવીરા સંપૂર્ણપણે અલગ 3 સ્તરોમાં વહેંચાયેલો એક એવો કિલ્લો હતો જેની રચના ખાસ કરીને વરસાદી પાણીના સંગ્રહ માટે થઈ હતી. ધોળાવીરાનું આખું અસ્તિત્વ તેમની અત્યાધુનિક જળ વ્યવસ્થાપન સિસ્ટમ પર ટકેલું હતું.
રણ વચ્ચે પાણી બચાવવા તેમણે એકબીજા સાથે જોડાયેલા જળાશયો બનાવ્યા. એટલું જ નહીં, કુદરતી આફતો સામે ટકી રહેવા ભૂકંપ પ્રતિરોધક ગોળાકાર મકાનો પણ બનાવ્યા હતા. આ લોકોની દીર્ઘદ્રષ્ટિને સલામ કરવી પડે. પણ આ બધામાં એક સૌથી મોટી મિસ્ટ્રી હજુ પણ અકબંધ છે. પેલું 10 અક્ષરોવાળું વિશાળ સાઇનબોર્ડ. આ વણ ઉકેલાયેલો પથ્થરનો અવશેષ ધોળાવીરાના સાચા અવાજને આજે પણ એક રહસ્યના આવરણમાં છુપાવીને બેઠો છે. કોને ખબર એમાં શું લખ્યું હશે? લોથલ અને ધોળાવીરા જેવા મોટા નગરોની વાત તો થઈ ગઈ, પણ ગુજરાતના અન્ય પુરાતત્વીય સ્થળોમાં પણ ઘણા અદ્ભુત રહસ્યો દરબાયેલા છે. ચાલો એના પર એક નજર કરીએ. આ નાની નાની સાઇટ્સ પરથી મળેલી શોધો ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. રંગપુરમાંથી મળેલા ચોખાના પુરાવા હોય, સૂરકોટડામાં મળેલા ઘોડાના રહસ્યમય હાડકાં હોય કે પછી રોજડીમાં જોવા મળેલા હાથીના અવશેષો, દરેક સ્થળ પોતાની એક અલગ જ વાર્તા કહી રહ્યું છે. આ સિવાય સ્પષ્ટપણે દેખાય છે કે દરેક સ્થળની પોતાની કોઈક સ્પેશિયાલિટી હતી. જેમ કે શિકારપુર શંખલી બંગડીઓ માટે જાણીતું હતું, કુંતાસી લાપેઝ લાઝુલી એક્સપોર્ટ કરતું હતું, અને લાંઘણજમાંથી તો 14 માનવ કબરો મળી આવી છે, જે આપણને તે સમયની સંસ્કૃતિની ઝલક આપે છે. ચાલો હવે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ લોકોનું સામાજિક અને આર્થિક જીવન કેવું હતું? એવું તે કેવું માળખું હતું જેના કારણે આખી સભ્યતા કોઈપણ ખામી વિના આટલી સ્મૂથલી કામ કરી શકી? અત્યાર સુધી મળેલા પુરાવાઓ સીધો ઇશારો કરે છે કે આ એક અત્યંત વેલ ઓર્ગેનાઇઝ્ડ સમાજ હતો, જે મુખ્યત્વે 4 વર્ગોમાં વહેંચાયેલો હતો: વિદ્વાનો, યોદ્ધાઓ, વેપારીઓ અને શ્રમજીવીઓ. એક આદર્શ શહેર ચલાવવા માટે આનાથી બેસ્ટ સ્ટ્રક્ચર શું હોઈ શકે? અને તેમની સામાજિક વિશેષતાઓ જાણશો તો તમે પણ કહેશો કે વાહ, આ એકદમ શાંતિપૂર્ણ અને માતૃપ્રધાન સમાજ હતો. આખી દુનિયામાં સૌપ્રથમ કપાસની ખેતી તેમણે જ કરી હતી. ફ્રી ટાઈમમાં તેઓ ચેસ અને પાસા જેવી રમતો રમતા અને પ્રકૃતિની પૂજા કરતા હતા. અરે, આજે આપણે જે સ્વસ્તિક ચિહ્ન વાપરીએ છીએ એ પણ એમની જ દેન છે. પણ હા, એક વસ્તુ જેણે આજે પણ દુનિયાભરના નિષ્ણાતોને ગોથે ચડાવ્યા છે તે છે એમની ચિત્રલિપિ. આશરે 400 જેટલા ચિહ્નો ધરાવતી આ લિપિ જમણેથી ડાબી તરફ લખાતી હતી. એકલા લોથલમાંથી જ 95 અલગ અલગ ચિહ્નો મળ્યા છે, છતાં તે હજુ સુધી વણુકેલાયેલી છે. ખરેખર એ લોકોના મનમાં શું ચાલતું હતું તે આજે પણ એક કાયમી કોયડો છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક જ સવાલ મનમાં વારંવાર ઘૂમરાયા કરે છે. આધુનિક યુગના હજારો વર્ષો પહેલાં નગર આયોજનમાં માસ્ટરી મેળવનાર આટલા શાંતિપૂર્ણ અને સચોટ સમાજનું અચાનક અને રહસ્યમય રીતે પતન કેવી રીતે થયું હશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ઇતિહાસના મૂળ સુધી જવા માટે હંમેશા મજબૂર કરતો રહેશે. નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આસપાસના આ એકદમ તેજસ્વી પીળા અને ભગવા રંગોની જેમ જ આજે આપણે જે ઇતિહાસની વાત કરવાના છીએ ને, એ પણ એટલો જ રોમાંચક અને ઉજ્જવળ છે. આપણે સીધા જ પ્રાચીન ગુજરાત અને ભવ્ય મૌર્ય વંશના એ સમયમાં જઈશું જ્યાં ભવિષ્યની પેઢીઓ માટે ખરેખર મોટા પાયે નિર્માણનો પાયો નંખાઈ રહ્યો હતો. તો ચાલો શરૂ કરીએ. તો આજની આપણી સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે પ્રારંભિક ઇતિહાસ જોઈશું, પછી મૌર્ય શાસકોનું યોગદાન, સુદર્શન તળાવનો અદ્ભુત ઇતિહાસ, જૂનાગઢનો શિલાલેખ, શ્રીલંકા સાથેના આપણા પ્રાચીન સંબંધો અને છેલ્લે ધર્મ અને સાહિત્ય પર નજર નાખીશું. બસ આટલા જ મુદ્દાઓ છે. ચાલો સીધા જ પહેલા વિભાગ પર જઈએ, ગુજરાતનો પ્રારંભિક ઇતિહાસ. તમને ક્યારે એવું થાય છે કે આટલા હજારો વર્ષ જૂના ઇતિહાસના ટુકડાઓ જોડીને આખું ચિત્ર કેવી રીતે બનતું હશે? ચાલો જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આટલા પ્રાચીન સમય વિશે આપણને ખબર ક્યાંથી પડે છે? આપણી પાસે કોઈ ટાઈમ મશીન તો છે નહીં, એટલે આપણે સાહિત્યિક અને પુરાતત્વીય પુરાવાઓ પર આધાર રાખવો પડે. દાખલા તરીકે પાણિનીનું અષ્ટાધ્યાયી, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગસ્થેનીઝની ઇન્ડિકા. સાથે સાથે મહાવંશ અને દીપવંશ જેવા બૌદ્ધ ગ્રંથો પણ ખૂબ જ ઉપયોગી છે. અને જો નક્કર પુરાવાઓની વાત કરીએ ને, તો જૂનાગઢના શિલાલેખો અને એ સમયના જે પંચમાર્કડ એટલે કે આહત સિક્કાઓ મળ્યા છે, એ આખા ઇતિહાસની જાણે કે કરોડરજ્જુ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મૌર્ય શાસકોનું પ્રદાન. ચાલો આ મહાન સમ્રાટોની વંશાવળી જોઈએ, જેમણે ખરેખર આ પ્રદેશના ઇતિહાસને એક નવો જ આકાર આપ્યો. જો સત્તા કેવી રીતે એક પેઢીથી બીજી પેઢી પાસે ગઈ એ અહીં સ્પષ્ટ દેખાય છે.
ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂઆત થાય છે. એમણે જ ગિરિનગર એટલે કે આજના જૂનાગઢને પોતાની રાજધાની બનાવી હતી. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 298માં બિંદુસાર આવ્યા અને પછી ઈસવીસન પૂર્વે 269માં આવ્યા મહાન સમ્રાટ અશોક. અને એમના પછી રાજા સંપ્રતિએ શાસનની બાગડોળ સંભાળી હતી. એકદમ સ્પષ્ટ ટાઈમલાઈન છે. હવે આ બિંદુસાર વિશેની એક બહુ જ રસપ્રદ વાત તમને કહું. એમને એક ખાસ નામ આપવામાં આવ્યું હતું, અમિત્રઘાત. એનો સીધો અર્થ થાય છે શત્રુઓનો નાશ કરનાર. છે ને એકદમ પાવરફુલ નામ. અને હા, માત્ર યુદ્ધ જ નહીં, એમના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પણ જબરદસ્ત હતા. વિચારો, એ સમયે તેમના દરબારમાં છેક સિરિયા અને ઇજિપ્તથી રાજદૂતો આવતા હતા. ઓકે, હવે પહોંચીએ ત્રીજા વિભાગ પર, સુદર્શન તળાવનો ઇતિહાસ. આ કોઈ નાનું સૂનું કે સામાન્ય તળાવ બિલકુલ નહોતું. આ તો પ્રાચીન ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાનું એક જબરદસ્ત ઉદાહરણ છે. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ સુદર્શન તળાવ એ ખરેખર તો ભારતનો સૌપ્રથમ ડેમ એટલે કે બંધ ગણાય છે. ગિરનાર પાસે જે સુવર્ણશિક્તા અને પલાશની નદીઓ આવેલી છે એના પર બંધ બાંધીને આ વિશાળ જળાશય ઊભું કરવામાં આવ્યું હતું. જરા કલ્પના કરો, 2000 વર્ષ પહેલાં વોટર મેનેજમેન્ટની આટલી જબરદસ્ત સિસ્ટમ ખરેખર અદ્ભુત કહેવાય. હવે આ તળાવ સદીઓ સુધી કેવી રીતે ટકી રહ્યું એ જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે તેનું નિર્માણ કરાવ્યું. પછી સમ્રાટ અશોકના સમયમાં તુષાશ્વે એમાંથી સિંચાઈ માટે નહેરો કઢાવી. સમય જતાં મહાક્ષત્રપ રુદ્રદામાના સુબા સુવિશાખે પ્રજા પર ₹1 નવો કર નાખ્યા વિના જ એનું રિપેરિંગ કરાવ્યું. અને છેલ્લે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં પર્ણદત્તે એનું બીજી વાર સમારકામ કરાવ્યું. આ આખી સફર દર્શાવે છે કે અલગ અલગ રાજવંશો બદલાયા પણ જળ સંસાધનોનું મહત્વ બધા જ શાસકોએ બરાબર સમજ્યું હતું. હવે હું તમને પુરાવાઓ બતાવો. આ મૂળ ઐતિહાસિક લખાણોના અંશો છે. અહીં તમે સ્પષ્ટપણે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત અને એમના ગવર્નર પર્ણદત્ત તેમજ પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતના નામો જોઈ શકો છો. આપણે જે વાતો કરીએ છીએ એ માત્ર કોઈ દંતકથાઓ કે વાર્તાઓ નથી, પણ પથ્થર પર કંડારાયેલા આ રહ્યા એના નક્કર પુરાવા. અને એ જ લખાણમાં આગળ જોશો તો સાબિતી મળે છે કે ચક્રપાલિતે માત્ર બીજી વાર તળાવનું સમારકામ જ નહોતું કરાવ્યું, પણ ત્યાં એક સરસ મજાનું વિષ્ણુ મંદિર, જેને આપણે ચક્રધર મંદિર પણ કહીએ છીએ, એનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બની જ રહ્યું હતું, પણ સાથે સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ પણ એટલી જ ઝડપથી ચાલી રહ્યો હતો. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ. જૂનાગઢનો ઐતિહાસિક શિલાલેખ. આ શિલાલેખ માત્ર એક પથ્થર નથી, એ જાણે કે પથ્થરમાં સચવાયેલું એક વિશાળ ઇતિહાસનું પુસ્તક છે. આ વાત ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે એવી છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો એક જ શિલાલેખ અને એના પર 3 અલગ અલગ મહાન વંશોની ઐતિહાસિક નોંધો. સૌથી પહેલી નોંધ સમ્રાટ અશોકની છે, જે બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં છે અને એમાં નૈતિક ઉપદેશો આપેલા છે. પછી બીજી નોંધ રુદ્રદામાની છે, જે શુદ્ધ સંસ્કૃત કાવ્યશૈલીમાં લખાયેલો ભારતનો સૌથી પહેલો મોટો શિલાલેખ છે. અને છેલ્લે ત્રીજી નોંધ ગુપ્ત વંશના સ્કંદગુપ્તની છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાય અને પેલું સુદર્શન તળાવ રિપેર કરાવ્યું હતું ને એની વિગતો આપેલી છે. એક જ પથ્થર અને 3 રાજવંશોનો ઇતિહાસ. હવે તમને થશે કે આટલો જૂનો ખજાનો આધુનિક સમયમાં કોણે શોધ્યો? તો વાત એમ છે કે 1822માં કર્નલ જેમ્સ ટોડે આ શિલાલેખને શોધી કાઢ્યો. પછી 1837માં જેમ્સ પ્રિન્સેપે ખૂબ મહેનત કરીને તેની લિપિ ઉકેલી કાઢી. અને પાછળથી આપણા જ ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીતે તેમાં જરૂરી સુધારા કરીને તેની શુદ્ધ કોપી તૈયાર કરી. આ રીતે આધુનિક સંશોધકોએ સદીઓ જૂના ઇતિહાસને આપણા માટે ફરીથી જીવંત કરી દીધો. હવે આવીએ છીએ આપણા 5મા વિભાગ પર, શ્રીલંકા સાથેના સંબંધો. આપણા લોકો માત્ર જમીન પર જ નહીં પણ છેક સમુદ્ર પાર સુધી પોતાના સાંસ્કૃતિક મૂળિયા ફેલાવી ચૂક્યા હતા. આ વાર્તા ખૂબ રસપ્રદ છે. લાટ પ્રદેશના રાજા સિંહ બાહુના પુત્ર હતા વિજય. એમને દેશવટો મળ્યો એટલે એમણે સોપારા બંદરથી પોતાની દરિયાઈ મુસાફરી શરૂ કરી. અને તેઓ ક્યાં પહોંચ્યા ખબર છે? સીધા શ્રીલંકા. ત્યાં જઈને એમણે સિંઘલ સંસ્કૃતિની સ્થાપના કરી અને તામ્રપર્ણી નામનું નગર વસાવ્યું. આ આખી ઘટના આપણને બતાવે છે કે એ પ્રાચીન કાળમાં પણ લોકો કેટલા લાંબા દરિયાઈ પ્રવાસો ખેડતા હતા. અને અહીં મને સૌથી મજાની લાગતી એક વાત છે. આ દરિયાઈ મુસાફરીઓ અને સંબંધો આજે સદીઓ પછી પણ આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક સચવાયેલા છે. તમે આ કહેવત તો સાંભળી જશે, લંકાની લાળી અને ઘોઘાનો વર. બસ
આ જ કહેવતે પ્રાચીન દરિયાઈ જોડાણનું એક અદ્ભુત અને જીવંત ઉદાહરણ છે, ખરું ને? ચાલો હવે આપણા આજના વિશ્લેષણના છેલ્લા એટલે કે છઠ્ઠા વિભાગ પર આવીએ, ધર્મ અને સાહિત્ય. કારણ કે એ સમયમાં માત્ર બંધો કે ઇમારતો જ નહોતી બનતી, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્રાંતિ પણ પૂરજોશમાં ચાલી રહી હતી. જો તમારે બૌદ્ધ ધર્મની સંગઠનાત્મક તાકાત જોવી હોય ને, તો આ મહાસભાઓનો ઇતિહાસ જુઓ. બૌદ્ધ ધર્મના પ્રચાર અને માર્ગદર્શન માટે કુલ 4 મોટી મહાસભાઓ યોજાઈ હતી. ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહમાં પહેલી સભા થઈ. પછી ઈસવીસન પૂર્વે 383માં વૈશાલીમાં બીજી. ત્યાર પછી સમ્રાટ અશોકના સમયમાં ઈસવીસન પૂર્વે 255માં પાટલીપુત્રમાં ત્રીજી સભા થઈ. અને છેલ્લે પહેલી સદીમાં કુંડલવનમાં ચોથી મહાસભા યોજાઈ હતી. એકદમ સુવ્યવસ્થિત સિસ્ટમ. જરા આ સ્ક્રીન પર દેખાતો આંકડો જુઓ, 3959. તમને થશે કે આ શું છે? આ કોઈ રેન્ડમ નંબર નથી. ભાષા વિજ્ઞાનના પિતા ગણાતા આચાર્ય પાણિનીએ જે અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો છે ને, એમાં બરાબર આટલા જ 3959 સૂત્રો આવેલા છે. આ આંકડો એ વાતની સાબિતી છે કે પ્રાચીન ભારતમાં ભાષા અને વ્યાકરણને લઈને આપણું જ્ઞાન કેટલું ઊંડું અને ગાણિતિક રીતે સચોટ હતું. અને હા, પાણિનીનું પ્રદાન કંઈ માત્ર આ એક અષ્ટાધ્યાયી પૂરતું સીમિત નહોતું. સંસ્કૃત ભાષાને જાળવી રાખવા માટે એમણે એક આખી સિસ્ટમ બનાવી દીધી, જેને આપણે પાણિનીય પદ્ધતિ કહીએ છીએ. એમણે ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ અને લિંગાનુશાસન જેવા મહત્વના ગ્રંથો પણ આપ્યા. અને હા, ભાષા વિજ્ઞાની હોવાની સાથે સાથે તેમણે જાંબુવતી વિજય નામનું એક સુંદર કાવ્ય પણ રચ્યું હતું. તો આ બધી જ અદ્ભુત ઐતિહાસિક સિદ્ધિઓ જોયા પછી મનમાં એક ઊંડો વિચાર ચોક્કસ આવે છે. જરા વિચારો, જો 2000 વર્ષ પહેલાંની કોઈ સંસ્કૃતિ પાછળ એક આટલો મજબૂત ડેમ, 3 અલગ અલગ વંશોનો ઇતિહાસ સાચવી રાખતો શિલાલેખ અને આજે પણ આપણા રોજના વ્યવહારમાં બોલાતી કહેવતો છોડી શકતી હોય, તો વર્ષ 4000માં જ્યારે લોકો પાછળ ફરીને જોશે, ત્યારે આપણા આજના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી શું બચ્યું હશે? શું આપણું નિર્માણ આટલું ટકી શકશે ખરું? આ એક બહુ જ રસપ્રદ પ્રશ્ન છે, અને આ જ પ્રશ્ન સાથે હું આજની આ સમજૂતી અહીં પૂર્ણ કરું છું. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને હા, વિચારતા રહો. નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ગુજરાતના એક એવા રોમાંચક સમયગાળામાં ડૂબકી લગાવવાના છીએ, જેણે ખરા અર્થમાં આધુનિક ભારતના સાંસ્કૃતિક અને વહીવટી પાયાને આકાર આપ્યો. આપણે વાત કરી રહ્યા છીએ ઈસવી 333થી 400 સુધીના શક ક્ષત્રપકાળની. તો ચાલો સીધી શરૂઆત કરીએ. હવે એક વાત વિચારવા જેવી છે. 2000 વર્ષ પહેલાં મધ્ય એશિયાથી આવેલા એક વિચરતા સમુદાય અને આધુનિક ભારતના સત્તાવાર રાષ્ટ્રીય કેલેન્ડર વચ્ચે શું કનેક્શન હોઈ શકે? છે ને એકદમ આશ્ચર્યજનક વાત. હકીકતમાં આપણે આજે જે શક સંમતનો ઉપયોગ કરીએ છીએ અને જેને ભારત સરકારે 1957માં રાષ્ટ્રીય પંચાંગ તરીકે અપનાવ્યું છે, તેને લોકપ્રિય બનાવવાનું શ્રેય આજ પ્રાચીન ક્ષત્રપ શાસકોને જાય છે. જોકે તેની શરૂઆત કુષાણ રાજા કનિષ્કે કરી હતી, પણ ક્ષત્રપોએ તેને રોજિંદા જીવનમાં એવું તો વણી લીધું કે કાયમ માટે આપણી સંસ્કૃતિનો હિસ્સો બની ગયું. આજના આ વિશ્લેષણની સફર કંઈક આ રીતે આગળ વધશે. સૌથી પહેલાં મધ્ય એશિયાથી ગુજરાત સુધીનું આગમન, પછી મહાન રુદ્રદામનનું શાસન, ત્યારબાદ તેમની વહીવટી અને પ્રાચીન અર્થવ્યવસ્થા, સ્થાપત્ય અને સાંસ્કૃતિક નવજાગરણ, અને છેલ્લે તેમના સામ્રાજ્યનું પતન અને શાશ્વત વારસો. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. મધ્ય એશિયાથી ગુજરાત ક્ષત્રપોનું આગમન. બન્યું એવું કે વિશાળ મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં સત્તાનો એક મોટો શૂન્યાવકાશ સર્જાયો. કોઈ મજબૂત કેન્દ્રીય સત્તા નહોતી, અને બરાબર આ જ તકનો લાભ લઈને મધ્ય એશિયા અને ઈરાન તરફથી શક લોકો ભારતમાં આવ્યા. આ ક્ષત્રપ શબ્દનો અર્થ ખરેખર તો પ્રાંતના સૂબા અથવા ગવર્નર એવો થાય છે. તેમણે ઈસવીસન 33થી લઈને છેક 400 સુધી, એટલે કે લગભગ 4 સદીઓ સુધી ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. હવે આમાં એક રસપ્રદ વાત એ છે કે આ ક્ષત્રપો કોઈ એક જ પરિવારના ન હતા. તેઓ મુખ્યત્વે 2 અલગ અલગ કુળોમાં વહેંચાયેલા હતા. પહેલું હતું ક્ષહરાત કુળ, જેના મુખ્ય શાસકો ભૂમક અને નહપાન હતા, જેમણે ભરૂચ આસપાસ શાસન કર્યું. પણ પછી સાતવાહન વંશના રાજા ગૌતમીપુત્ર સાતકર્ણીએ તેમને હરાવીને આ કુળનો અંત આણ્યો.
બીજું અને સૌથી અગત્યનું કુળ એટલે કાદર્મક કુળ. આ નામ ઈરાનની કાદરમા નદી પરથી પડ્યું છે. આની સ્થાપના ચાષ્ટને કરી અને તેમણે ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી. આગળ જતાં આ જ કુળમાં એક એવા પ્રતાપી શાસક આવ્યા જેણે ઇતિહાસના પાના પર કાયમી છાપ છોડી દીધી. બીજો વિભાગ છે રુદ્રદામનનું શાસન. કાદર્મક કુળનો સુવર્ણ યુગ. અહીં વાત થાય છે મહાક્ષત્રપ રુદ્રદામનની. આ કાળના એ સૌથી પરાક્રમી રાજા હતા. તેમની સિદ્ધિઓ ખરેખર અદ્ભુત છે. સૌથી પહેલાં તો સાતવાહનો પાસેથી તેમણે પોતાના ગુમાવેલા તમામ પ્રદેશો પાછા મેળવ્યા અને સિંધ, કચ્છ, કોંકણથી લઈને છેક કાઠિયાવાડ સુધી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. બીજી એક બહુ મોટી વાત, જૂનાગઢના ગિરનારમાં જોવા મળતો ભારતનો સૌથી પહેલો શુદ્ધ સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિનો અભિલેખ એ રુદ્રદામને જ કૂતરાવ્યો હતો. અને એટલું જ નહીં, અતિવૃષ્ટિને કારણે તૂટી ગયેલા પ્રખ્યાત સુદર્શન તળાવનું તેમણે પોતાના સૂબા સુવિશાખ પાસે સમારકામ કરાવ્યું. અને સૌથી મોટી વાત એ છે કે આટલા મોટા કામ માટે તેમણે પ્રજા પર ₹1 પણ નવો કર નાખ્યો ન હતો. આ એક ઉત્તમ વહીવટકર્તાની નિશાની છે. પણ રુદ્રદામન માત્ર એક કુશળ યોદ્ધા કે વહીવટકર્તા જ ન હતા. તેમના વ્યક્તિત્વનું એક બીજું પાસું પણ છે. તેમણે આજીવન એક કઠોર પ્રતિજ્ઞા લીધી હતી: યુદ્ધના મેદાન સિવાય ક્યારેય કોઈ પણ મનુષ્યનો વધ ન કરવો. વિચારો, આટલા મોટા વિશાળ સામ્રાજ્યનો રાજા અને આવી અહિંસક વિચારધારા. આ પ્રતિજ્ઞા ખરેખર તેમના વ્યક્તિત્વને એક અલગ જ ઊંચાઈ આપે છે. ચાલો હવે ત્રીજા વિભાગ તરફ નજર કરીએ: વહીવટ અને પ્રાચીન અર્થવ્યવસ્થા. ક્ષત્રપોએ શાસન કેવી રીતે કર્યું? આ ક્ષત્રપ શાસકોનું વહીવટી માળખું બહુ જ સુવ્યવસ્થિત હતું. એમાં સૌથી નોંધપાત્ર વ્યવસ્થા હતી સંયુક્ત શાસન પદ્ધતિ. એટલે કે રાજ્યમાં 2 રાજાઓ સાથે મળીને રાજ કરતા. એક શ્રેયાન એટલે કે સિનિયર રાજા અને એક જાયાન એટલે કે જુનિયર રાજા. વહીવટ એકદમ સરળ રહે તે માટે આખા રાજ્યને રાષ્ટ્ર અને આહાર જેવા મોટા વિભાગોમાં વહેંચી દેવાયું હતું. અને આ આખી વ્યવસ્થાને જમીન સ્તર પર ચલાવવાનું કામ અમાત્યો, મહાસચિવો અને કર્મસચિવો ખૂબ જ ચીવટપૂર્વક કરતા. હવે કોઈ પણ પ્રાચીન અર્થવ્યવસ્થા સમજવી હોય ને તો તેના સિક્કાઓ સૌથી મોટી ચાવી છે. એ સમયે 2 પ્રકારના સિક્કા ચલણમાં હતા. સોનાના સિક્કા, જેને સુવર્ણ કહેવાતા, જે બહુ જ દુર્લભ અને કિંમતી હતા, જ્યારે ચાંદીના નાના અને ગોળ સિક્કા કાશાપર્ણ તરીકે ઓળખાતા. ઇતિહાસકારો માટે આ સિક્કાઓ કોઈ ખજાનાથી કમ નથી, કારણ કે રાજા રુદ્રસિંહ પ્રથમના સમયથી આ સિક્કા ઉપર રાજાનું નામ, તેમના પિતાનું નામ અને છાપકામનું વર્ષ લખવાની શરૂઆત થઈ હતી. ઇતિહાસની સાચી કડીઓ મેળવવા માટે આનાથી સારો પુરાવો બીજો શું હોઈ શકે? અને અર્થવ્યવસ્થાની વાત ચાલી રહી છે તો આ 35નો આંકડો પણ યાદ રાખવા જેવો છે. આ પ્રાચીન સમયનો એકદમ ચોક્કસ વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ હતો. એ સમયે બરાબર 35 ચાંદીના કાશાપર્ણ ભેગા કરો ત્યારે એક સોનાનો સુવર્ણ સિક્કો મળતો. આ બતાવે છે કે આજથી 2000 વર્ષ પહેલાં પણ તેમનું નાણાકીય બજાર કેટલું માપબદ્ધ અને શિસ્તબદ્ધ હતું. હવે આવીએ ચોથા વિભાગ પર: સ્થાપત્ય અને સાંસ્કૃતિક નવજાગરણ. રોક કટ કલાનો ઉદય. ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય કલા ખરા અર્થમાં ખીલી ઉઠી. ખાસ કરીને પથ્થર કોતરીને બનાવવામાં આવેલી ગુફાઓ. રાજકોટના ખંભાલીડા અને ભાવનગરના તળાજાની બૌદ્ધ ગુફાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત જૂનાગઢમાં આવેલી ઉપરકોટ, બાવાપ્યારા અને ખાપરાકોડિયાની ગુફાઓ પણ આ જ સમયગાળામાં બની હતી. માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં, શામળાજી પાસે દેવની મોરી ખાતે રુદ્રસેન ત્રીજાના સમયના બૌદ્ધ સ્તૂપ અને વિહારો મળી આવ્યા છે. અને સાથે જ ખેડબ્રહ્મામાંથી એક વિશાળ એકમુખી શિવલિંગ પણ મળ્યું છે. આ ધાર્મિક વિવિધતા સ્પષ્ટ બતાવે છે કે ક્ષત્રપો દરેક ધર્મના સ્થાપત્ય અને કળાને ખુલ્લા દિલથી પ્રોત્સાહન આપતા હતા. અને હવે આપણો અંતિમ વિભાગ: પતન અને શાશ્વત વારસો. ક્ષત્રપોથી ગુપ્તકાળ સુધી. દરેક સામ્રાજ્યનો એક અંત હોય છે. ક્ષત્રપ સામ્રાજ્યના અંતિમ રાજા રુદ્રસિંહ ત્રીજાની હાર મહાન ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યના હાથે થઈ. અને આ સાથે જ 400 વર્ષ જૂના ક્ષત્રપ શાસનનો સૂર્યાસ્ત થયો. પણ અહીં એક બહુ જ મોટું રહસ્ય છુપાયેલું છે. આ પતન પછી અને નવા યુગની શરૂઆત વચ્ચેનો એક 17 વર્ષનો સંક્રાંતિકાળ છે.
ઈસવીસન 399થી 415 વચ્ચેના આ સમયગાળામાં શર્વભટ્ટાર્ક નામના કોઈ શાસકની સત્તા હોવાના પુરાવા મળે છે. તેમના સિક્કા પર ત્રિશૂળનું ચિહ્ન જોવા મળ્યું છે. ઇતિહાસકારો માને છે કે આ શર્વભટ્ટાર્ક ભવિષ્યના મૈત્રક રાજાઓના જ પૂર્વજ હતા, જેમણે આગળ જતા ગુજરાતના ઇતિહાસનો એક નવો અને સુવર્ણ અધ્યાય શરૂ કર્યો. આ બધું જાણ્યા પછી અંતે એક પ્રશ્ન મનમાં જરૂર ઉઠે. સામ્રાજ્યો તો બને છે અને સમય જતાં વિખરાઈ પણ જાય છે, પણ તેઓ જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છોડી જાય છે તેનું શું? ક્ષત્રપ રાજાઓ ભલે ઇતિહાસના પાનાઓમાં સમાઈ ગયા, પણ તેમણે આપેલી વહીવટી પદ્ધતિઓ, સંસ્કૃત ભાષાને આપેલું પ્રોત્સાહન અને ગુફા સ્થાપત્યો આજે પણ અકબંધ છે. આપણે શરૂઆતમાં જોયું કે આપણું રાષ્ટ્રીય પંચાંગ શક સંવત આજે પણ તેમના અસ્તિત્વની જીવંત સાક્ષી છે, જેમાં ચૈત્ર પહેલો અને ફાગણ છેલ્લો મહિનો હોય છે. મધ્ય એશિયાના રણમાંથી આવેલો આ વિચરતો સમુદાય ખરેખર ભારતની આત્મામાં હંમેશા માટે ભળી ગયો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે ઇતિહાસની આ સફર રોમાંચક રહી હશે. નમસ્કાર. પ્રાચીન ભારતના ઇતિહાસમાં જેને સાચા અર્થમાં સુવર્ણયુગ કહેવાય છે, એવા ગુપ્ત સામ્રાજ્ય અને ગુજરાત પર તેના જબરદસ્ત પ્રભાવ વિશેના આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો સીધા જ આ ઐતિહાસિક સફરમાં ડૂબકી લગાવીએ. વિશાખાદત્તની પ્રખ્યાત કૃતિ દેવીચંદ્રગુપ્તમમાં એક બહુ જ રસપ્રદ વાત છે. જ્યારે મહાન શાસક ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે આપણા જાણીતા વિક્રમાદિત્યએ શક રાજા રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યા, બસ ત્યાંથી જ ગુજરાતમાં ગુપ્ત વંશની ભવ્ય એન્ટ્રી થઈ. આ કોઈ સામાન્ય સત્તા પરિવર્તન નહોતું હો. આ તો કલા, સાહિત્ય અને વિજ્ઞાનના એક એવા બ્લાસ્ટની શરૂઆત હતી જેણે બધું જ બદલી નાખ્યું. આજના આ સેશનમાં આપણે ફટાફટ આટલા મુદ્દાઓ કવર કરીશું: સામ્રાજ્યનો ઉદય, તેમનો સુવ્યવસ્થિત વહીવટ, મહાન શાસકોની સિદ્ધિઓ, સાંસ્કૃતિક સુવર્ણ યુગ, વિજ્ઞાન અને વેપારની વાતો, અને છેલ્લે આ ભવ્ય સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું. તો શરૂઆતથી શરૂ કરીએ. ઈસવીસન 240માં શ્રીગુપ્તે આ વંશનો પાયો તો નાખી દીધો હતો, પણ ખરા અર્થમાં વંશને ઊભું કરવાનું કામ ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પ્રથમે કર્યું. પછી આવે છે ઈસવીસન 401નો એક ગેમ ચેન્જિંગ સમય, જ્યારે ચંદ્રગુપ્ત બીજાએ માળવા અને ગુજરાત પર ધાક જમાવી, અને આગળ જતા ઈસવીસન 470ની આસપાસ ગુજરાતમાં મૈત્રક વંશનો ઉદય થતો જોવા મળે છે. 55? આ કોઈ સામાન્ય આંકડો નથી. પૂરા 55 વર્ષ! લગભગ 5.5 દાયકા સુધી ગુજરાત પર ગુપ્ત શાસકોનું એક હથ્થું શાસન રહ્યું હતું. આ એ સમય હતો જ્યારે ગુજરાતે એક અદ્ભુત શાંતિ અને વિકાસ જોયો, જે છેક હુણોના આક્રમણ સુધી અકબંધ રહ્યો. વિચાર કરો, આટલો લાંબો સમય કોઈ એક સામ્રાજ્યનું વર્ચસ્વ રહેવું એ બહુ મોટી વાત કહેવાય. તો આગળ વધીએ આપણા પહેલા મુખ્ય વિભાગ તરફ: સુવ્યવસ્થિત વહીવટ. સવાલ એ થાય કે આટલું વિશાળ સામ્રાજ્ય ચાલતું કેવી રીતે હશે? ગુજરાતમાં એ સમયે ગિરિનગર, જેને આજે આપણે જૂનાગઢ કહીએ છીએ, તેને આ પશ્ચિમી પ્રાંતની મુખ્ય રાજધાની બનાવવામાં આવી હતી. બધું જ ત્યાંથી કંટ્રોલ થતું. ગુપ્ત શાસકોનું વહીવટી માળખું જોઈએ તો આશ્ચર્ય થાય. એકદમ આજના સમય જેવું જ પરફેક્ટ મેનેજમેન્ટ હતું. રાજ્યને અલગ અલગ લેવલ પર વહેંચી દીધું હતું. સૌથી મોટો એકમ ભુક્તિ એટલે કે જિલ્લો, જેના બોસ ઉપરી કહેવાતા. એની નીચે વિષય એટલે કે નગર, જેના વડા વિષયપતિ હતા. પછી આવે વિધિ, અને સૌથી છેવાડે ગ્રામ એટલે કે ગામડું, જેના લીડરને ગ્રામીણ કહેવામાં આવતા. આટલું સ્તરીય અને માઇક્રો લેવલનું પ્લાનિંગ ખરેખર કમાલ છે. અને નગરસભાનું માળખું તો સાવ આજના મ્યુનિસિપલ કોર્પોરેશને જ યાદ અપાવી દે. નગરના વહીવટમાં વિષયપતિને સપોર્ટ કરવા 4 મુખ્ય પાવરફુલ લોકો હતા: નગરશ્રેષ્ઠી એટલે કે વેપારીઓના પ્રમુખ, સાર્થવા જે મર્ચન્ટ ગિલ્ડના વડા હતા, પ્રથમ કુલિક એટલે કારીગરોના હેડ, અને પ્રથમ કાયસ્થ જે મુખ્ય સચિવ હતા. મતલબ કે સ્થાનિક વેપારીઓ અને કારીગરોનો અવાજ સીધો વહીવટ સુધી પહોંચતો હતો. ચાલો હવે વાત કરીએ બીજા વિભાગની: મહાન શાસકો અને તેમની સિદ્ધિઓ. આટલો મજબૂત વહીવટ જાતે તો ના જ બને, એની પાછળ કોઈ પાવરફુલ લીડરશિપ તો હોય જ ને. તો ચાલો એ મહાન ચહેરાઓ પર નજર કરીએ. સૌથી પહેલા આવે છે ચંદ્રગુપ્ત બીજા. વિક્રમાદિત્ય અને શકારી જેવી ટાઇટલ ધરાવતા આ એ જ રાજા છે જેના સમયમાં પ્રખ્યાત ચીની યાત્રી ફાહિયાન ભારત ફરવા આવ્યો હતો. પેલો દિલ્હીનો મહેરોલીનો લોહસ્તંભ યાદ છે, જેને આજ દિન સુધી કાટ નથી લાગ્યો?
એ પણ આમની જ દેન છે. અને ગુજરાત માટે સૌથી રસપ્રદ વાત એ છે કે અહીંથી તેમના વ્યાઘ્ર એટલે કે વાઘની છાપવાળા સિક્કા મળ્યા છે. આ સિક્કાઓ જ જીવાંત પુરાવો છે કે ભાઈ ગુજરાતમાં તેમનો દબદબો કેવો જોરદાર હતો. વિક્રમાદિત્ય પછી સત્તા સંભાળી કુમારગુપ્ત પ્રથમે આ ભાઈએ તો સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં કોઈ કસર જ ના છોડી. અને આ ઇતિહાસ આપણી આજ સાથે કેવી રીતે જોડાયેલો છે એ જાણવું છે. કુમારગુપ્ત પ્રથમે બહાર પાડેલા ચાંદીના સિક્કાઓ આજે જ્યાં આપણે રહીએ છીએ ને અમદાવાદ, ભુજ, ભાવનગર અને વલભીપુર ત્યાં ખોદકામ દરમિયાન મળ્યા છે. જરા વિચારો, સદીઓ પહેલાં આ જ જમીન પર આ સિક્કાઓ ખણખણતા હતા. ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ આ શબ્દો સાંભળીને તરત જ વિશ્વવિખ્યાત નાલંદા વિશ્વવિદ્યાલય યાદ આવે. સાચું ને? આ ઐતિહાસિક જ્ઞાનના મહાસાગરની સ્થાપના પણ કુમારગુપ્ત પ્રથમના સમયમાં જ થઈ હતી. નવાઈની વાત એ છે કે ગુપ્ત શાસકો પોતે કટ્ટર વૈષ્ણવ હતા, છતાં પણ તેમણે એક બૌદ્ધ વિદ્યાપીઠ ઊભી કરી. આજ તો એ સમયના સર્વધર્મ સંભાવની અને શિક્ષણ પ્રત્યેના લગાવની સાચી ઓળખ છે. પછી આવે છે ગુપ્ત વંશના એકદમ પાવરફુલ અને અંતિમ પ્રતાપી શાસક સ્કંદગુપ્ત. ભયંકર હુણોના આક્રમણને જો કોઈએ રોક્યું હોય તો એ આ જ હતા. અને ગુજરાત માટે તો એમણે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. સૌરાષ્ટ્રના સૂબા તરીકે પર્ણદત્ત અને ગિરનારના રક્ષક તરીકે એમના જ દીકરા ચક્રપાલિતને બેસાડી દીધા. આ પિતા પુત્રની જોડીએ કમાલ કરી નાખી. એ જૂના સુદર્શન તળાવનું રિનોવેશન કરાવ્યું અને ત્યાં ચક્રધારી વિષ્ણુનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું. એકદમ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. હવે આવીએ સૌથી રસપ્રદ વિભાગ તરફ, સાંસ્કૃતિક સુવર્ણયુગ. આ એ સમયગાળો હતો જ્યારે આર્ટ, લિટરેચર અને ઇન્ટેલેક્ટનું એવું તોફાન આવ્યું જેણે આ યુગને ખરેખર ગોલ્ડન એજ બનાવી દીધો. નવરત્નો? ના, આ કોઈ જ્વેલરીની વાત નથી થઈ રહી. આ તો ચંદ્રગુપ્ત બીજાના દરબારના 9 સુપરમાઇન્ડ્સ હતા. મહાકવિ કાલિદાસ, ખગોળશાસ્ત્રી વરામિહિર, આયુર્વેદના જ્ઞાતા ધન્વંતરી, અમરસિંહ, વ્યાકરણશાસ્ત્રી વરરુચિ અને પેલા જાદુગર વેતાળ ભટ્ટ. આ બધા દિગ્ગજોએ ભેગા મળીને સંસ્કૃત સાહિત્ય અને જ્ઞાનને એક એવા લેવલ પર પહોંચાડ્યું જેની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ સમયનું સાહિત્ય જુઓ તો ખરા. કાલિદાસના રઘુવંશ અને મેઘદૂતમ તો આજે પણ સાહિત્યના માસ્ટરપીસ મનાય છે. પછી વિષ્ણુ શર્માનો પંચતંત્ર. અરે, બાળપણમાં આપણે જે વાર્તાઓ સાંભળીને મોટા થયા છીએ એ આ જ સમયની દેન છે. અને હા, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ આ કોઈ સામાન્ય વાર્તા નથી. એમાં નંદવંશના પતનની આખી ઐતિહાસિક થ્રિલર છુપાયેલી છે. ખરેખર આ પુસ્તકો આજે પણ આપણી સંસ્કૃતિનો ધબકાર છે. આગળનો વિભાગ છે વિજ્ઞાન, ધર્મ અને વેપાર. આ સુવર્ણ યુગમાં માત્ર કવિતાઓ જ નહોતી લખાતી, પણ સાયન્સ અને ઇકોનોમીમાં પણ ખતરનાક ઇનોવેશન થઈ રહ્યા હતા. એ સમયનું સાયન્સ સાંભળીને તમે ચોંકી જશો. ન્યૂટનના જન્મ્યાના સદીઓ પહેલાં બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતમાં ગુરુત્વાકર્ષણનો પાયો નાખી દીધો હતો. વાઘભટ્ટે અષ્ટાંગ હૃદયમાં આયુર્વેદ અને છેક પ્લાસ્ટિક સર્જરી સુધીની મેડિકલ સાયન્સની વાતો લખી હતી. અને નાગાર્જુને તો રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીમાં રસચિકિત્સા પર પાયાનું રિસર્ચ કર્યું. સાચું કહું તો એ વખતનું વિજ્ઞાન આજે પણ આપણને વિચારતા કરી દે એવું એડવાન્સ હતું. અને આર્યભટ્ટનો સૂર્ય સિદ્ધાંત તો સાવ અલગ જ લેવલ પર હતો. એક તરફ આખી દુનિયા હજુ ગોથા ખાતી હતી કે પૃથ્વી ગોળ છે કે ચપટી, ત્યારે આર્યભટ્ટે એકદમ સચોટ રીતે સાબિત કરી દીધું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. આ કોઈ નાની સૂની વાત નહોતી. એ જમાનામાં સ્પેસ સાયન્સની આ એક જબરદસ્ત છલાંગ હતી. હવે અર્થતંત્ર પર આવીએ. એ સમયે બજારમાં સોના અને ચાંદીના સિક્કાઓનો રણકાર ગુંજતો. આ સિક્કાઓ પર ગરુડ, નંદી અને મોર છાપેલા હતા, જે ધાર્મિક છૂટછાટ અને સહિષ્ણુતા દેખાડે છે. વેપારની વાત કરીએ તો ગુજરાતનું ભૃગુકચ્છ એટલે કે આજનું ભરૂચ એક ઇન્ટરનેશનલ હબ હતું. ત્યાંથી છેક ચીન, શ્રીલંકા અને ઈરાન સુધી માલ જતો. બસ સમજી લો કે આ વેપારે જ ગુપ્ત સામ્રાજ્યની તિજોરીઓ છલકાવી દીધી હતી. અહીં એક નાનકડી પણ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ નોંધવા જેવી છે. જ્યારે ગુપ્ત શાસકો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડંકો વગાડી રહ્યા હતા, બરાબર એ જ વખતે દક્ષિણ ગુજરાતમાં ઇન્દ્રદત્તે સ્થાપેલ ત્રૈકુટકોનું શાસન ચાલતું હતું. આ દર્શાવે છે કે એ સમયે આખું ગુજરાત કોઈ એક સત્તા નીચે નહોતું, પણ અલગ અલગ પાવર સેન્ટર્સ એક સાથે કામ કરતા હતા. અને હવે આપણા અંતિમ વિભાગ તરફ જઈએ. પતન અને નવી શરૂઆત. દુનિયાનો નિયમ છે, જે ઊંચી ચઢે છે એને નીચે તો આવવું જ પડે છે. તો આટલા મોટા સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો? પણ એ પહેલાં આ કેલેન્ડર સિસ્ટમની મજાની વાત જોઈએ. ગુપ્ત શાસકોનો ભોકાલ એટલો હતો
કે તેમણે જૂની શક સંવત કાઢીને પોતાની નવી ગુપ્ત સંવત ચાલુ કરી દીધી. આ ખાલી તારીખો બદલવાની વાત નહોતી, આ તો પોતાની સંસ્કૃતિ અને સિસ્ટમનો એવો સિક્કો જમાવવાની વાત હતી જે સામ્રાજ્ય પડ્યા પછી પણ લોકોના મગજમાંથી ના જાય. તો આવું ભવ્ય સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ કેમ વિખેરાઈ ગયું? વાત એમ બની કે મહાન સ્કંદગુપ્ત પછીના રાજાઓ સાવ નબળા નીકળ્યા. બીજી બાજુ હુણોના સતત આક્રમણોએ બોર્ડર તોડી નાખી. લીડરશિપનો અભાવ અને બહારથી પડતા મારને કારણે છેવટે વિષ્ણુગુપ્ત, જેમને અંતિમ રાજા માનવામાં આવે છે, તેમના સમયમાં આખું સામ્રાજ્ય વેરવિખેર થઈ ગયું. પણ કહેવાય છે ને કે ખુરશી ક્યારે લાંબો સમય ખાલી નથી રહેતી. ઈસવીસન 470ની આસપાસ ગુપ્ત સત્તા જેવી ઢીલી પડી કે તરત જ ગુજરાતમાં એક નવો ટર્ન આવ્યો. હવે સત્તાનું સુકાન સ્થાનિક મૈત્રક વંશના હાથમાં આવી ગયું. તેમણે આ ખાલી પડેલી જગ્યા ભરી દીધી અને ગુજરાતના ઇતિહાસનું એક નવું જ પ્રકરણ શરૂ કરી દીધું. તો આપણે આખી ઐતિહાસિક સફર ખેડી લીધી, પણ જતાં જતાં એક બહુ જ મોટો સવાલ વિચારવા જેવો છે. ગુપ્ત સુવર્ણયુગમાં જે વૈજ્ઞાનિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક બીજ રોપાયા હતા તે આજે આધુનિક ભારતને કઈ રીતે પ્રભાવિત કરી રહ્યા છે? આર્યભટ્ટના ગણિતથી લઈને કાલિદાસની કવિતાઓ સુધી આ બધું માત્ર જૂના પુસ્તકોમાં જ નથી, પણ આજના આપણા અસ્તિત્વના પાયામાં જોડાયેલું છે. આ સવાલ સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. આશા છે કે આ સફરમાં કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. નમસ્કાર, સ્વાગત છે આજના આ ખાસ ઐતિહાસિક એક્સપ્લેનરમાં. આજે આપણે ગુજરાતના એક એવા સુવર્ણકાળની વાત કરવાના છીએ જેણે આખા પ્રદેશને એક નવી જ ઓળખ આપી હતી. આપણે મૈત્રક વંશના ભવ્ય ઇતિહાસને ઉકેલીશું અને જાણીશું કે કેવી રીતે એક પ્રચંડ સામ્રાજ્યનો ઉદય થયો, તે પોતાની ચરમસીમા પર પહોંચ્યું અને અંતે તેનું પતન કેવી રીતે થયું. તો સીધી જ વાત પર આવીએ અને આ મોટા રહસ્યમાં ઉતરીએ. શું એ શક્ય છે કે એક સામાન્ય કાઝકી, જી હા, માથું ઓળવાની કાઝકી, 300 વર્ષ જૂના અને અત્યંત શક્તિશાળી સુવર્ણ સામ્રાજ્યના પતનનું કારણ બની શકે? આ સાંભળવામાં ભલે અજીબ લાગે, પણ આ એક ઐતિહાસિક સત્ય છે. એક નાનકડા આંતરિક વિખવાદે કેવી રીતે આખા સામ્રાજ્યને વિદેશી આક્રમણની આગમાં હોમી દીધું. આ સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે. પહેલો ભાગ, મૈત્રકોનો ઉદય. વાત છે ઈસવીસન 470ની આસપાસની. ગુપ્ત સામ્રાજ્ય ધીમે ધીમે પતન તરફ આગળ વધી રહ્યું હતું. એવા સમયે સેનાપતિ ભટ્ટારકે એક બહુ જ સ્માર્ટ નિર્ણય લીધો. તેમણે પોતાની રાજધાની ગિરિનગર એટલે કે આજના જૂનાગઢથી બદલીને ઘેલો નદીના કિનારે વસાવી. આ નવા શહેરનું નામ હતું વલ્લભી. સંસ્કૃતમાં આ શબ્દોનો અર્થ થાય છે છાપરું અથવા તો ઘણનો સૌથી ઉપરનો ભાગ. અને ખરેખર આ નામ જ એમનો ઈરાદો સ્પષ્ટ કરતું હતું. તેઓ રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે ટોચ પર પહોંચવા માંગતા હતા. બીજો ભાગ, મહાન રાજાઓનો યુગ. આ વંશના ઐતિહાસિક સફર પર નજર કરીએ તો આખો ગ્રાફ એકદમ રોમાંચક છે. લશ્કરી તાકાત ધરાવતા ભટ્ટારકથી આ સામ્રાજ્યનો પાયો નંખાયો. પછી ઈસવીસન 640ના દાયકામાં ધરસેન ચોથાના સમયમાં તે પોતાની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો અને અંતે ઈસવીસન 788માં શિલાદિત્ય સાતમાના શાસનમાં તેનું પતન થયું. આખી ટાઈમલાઈન આપણને એક સામ્રાજ્યનું પૂરું ચક્ર બતાવે છે. હવે અહીં નોંધવા જેવી વાત એ છે કે આ રાજાઓ માત્ર યુદ્ધો લડનારા યોદ્ધાઓ ન હતા. તેઓ ખૂબ જ બૌદ્ધિક અને દૂરંદેશી નેતાઓ પણ હતા. દ્રોણસિંહને જુઓ, જેમણે પહેલીવાર મહારાજાની પદવી ધારણ કરી. શિલાદિત્ય પહેલા, જેમને લોકો ધર્મરાજ કહેતા, કારણ કે તેઓ દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતા. અને ધ્રુવસેન બીજા તો ઉત્તર ભારતના પ્રખ્યાત સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ હતા. તેમના સમયમાં તો મહાન ચીની યાત્રી યુએન સાંગે પણ અહીંની મુલાકાત લીધી હતી. આ બધું જ દર્શાવે છે કે આ સામ્રાજ્યનું વજન આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું મોટું હશે. ત્રીજો ભાગ, સમાજ અને વહીવટીતંત્ર. આટલું મોટું સામ્રાજ્ય ચલાવવું કંઈ રમત વાત ન હતી. એના માટે એકદમ ઝડબેસલાક વહીવટી માળખું ઊભું કરવામાં આવ્યું હતું. સૌથી ઉપર સામ્રાજ્ય, પછી પ્રાંત, ત્યારબાદ આવે વિષય એટલે કે આજનો જિલ્લો, અને આહાર કે પથક, જેને આપણે આજે તાલુકો કહીએ છીએ, અને સૌથી છેવાડે ગ્રામ એટલે કે ગામડું, જેનો વહીવટ ગ્રામકોટ સંભાળતા. આખું માળખું જોઈને જ ખ્યાલ આવે કે તેમની સિસ્ટમ કેટલી પાવરફુલ અને સંગઠિત હતી. અને આ વહીવટ ચલાવવા માટે નિષ્ણાત અધિકારીઓની એક આખી ફૌજ હતી. રાજાને સલાહ આપવા માટે અમાત્ય,
રેકોર્ડ જાળવવા માટે મહાક્ષપટલિક, ન્યાય માટે મહાદંડનાયક અને રાજ્યની જીવાદોરી સમાન કર ઉઘરાવવા માટે શોલ્કિક. દરેક અધિકારીનું કામ એકદમ સ્પષ્ટ હતું, કોઈ જ ગૂંચવણ નહીં, બસ એકદમ સ્મૂધ અને પરફેક્ટ વહીવટ. અર્થતંત્રની વાત કરીએ તો સામ્રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન હતો, અને કરવેરાની સિસ્ટમ બહુ જ રસપ્રદ હતી. ખેડૂતો પાસેથી ઉપજનો બરાબર 6ઠ્ઠો ભાગ કર તરીકે લેવાતો. આ કરને ત્યારે ભાગ કહેવામાં આવતો, અને આ કર ખેડૂતો રોકડમાં પણ ચૂકવી શકતા, જેને હિરણ્ય કહેવાતું, અને અનાજના રૂપમાં પણ ચૂકવી શકતા, જેને મેં કહેવાતું. ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે આ કોઈ નાનકડું કે અલગ થલગ રાજ્ય નહોતું. તે એક ગ્લોબલ ટ્રેડિંગ હબ હતું. ભરૂચ, ખંભાત અને ભાવનગર જેવા મોટા બંદરો ધમધમતા હતા. અહીંથી કિંમતી મલમલ, તેલ અને ચંદનની નિકાસ થતી. વિચારો, ગુજરાતના આ બંદરોથી છેક સુમાત્રા, જાવા અને બાલી સુધી સીધો વેપાર થતો હતો. આ એક સાચા અર્થમાં વૈશ્વિક વેપારી મહાસત્તા હતી. ચોથો ભાગ, સાંસ્કૃતિક ચરમસીમા. આર્થિક સમૃદ્ધિની સાથે સાથે આ સમયગાળો તેની ધાર્મિક સહિષ્ણુતા માટે પણ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ બાબત ખરેખર નોંધવા જેવી છે. મૈત્રક રાજાઓ પોતે શૈવ ધર્મ પાળતા હતા. તેમની રાજમુદ્રા પર પણ નંદીનું ચિહ્ન હતું, પણ છતાંય તેમણે બૌદ્ધ ધર્મને એટલો જ સપોર્ટ કર્યો. અહીંના વિશાળ વિહારોમાં 6000 જેટલા બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એટલું જ નહીં, ઈસવીસન 512માં જૈન ધર્મની અત્યંત મહત્વપૂર્ણ એવી બીજી જૈન સંગીતિ પણ વલ્લભીમાં જ યોજાઈ હતી. આ બતાવે છે કે તે સમયે રાજ્યમાં કેટલો અદ્ભુત ધાર્મિક સમન્વય હતો. શિક્ષણની વાત કરીએ તો વલ્લભી વિદ્યાપીઠનું નામ આખા એશિયામાં ગુંજતું હતું. ઐતિહાસિક ગ્રંથોમાં તેની સરખામણી પૂર્વની મહાન નાલંદા વિદ્યાપીઠ સાથે કરવામાં આવી છે. પશ્ચિમ ભારતના આ સૌથી મોટા શૈક્ષણિક કેન્દ્રમાં સ્થિરમતી અને ગુણમતી જેવા મહાન વિદ્વાનો વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર અને જ્યોતિષ તેમજ વેદોનું ઉચ્ચ શિક્ષણ આપતા હતા. આ એવો સમય હતો જ્યારે કળા અને સાહિત્યનો જબરદસ્ત વિસ્ફોટ થયો. કવિ ભટ્ટીનું ભટ્ટીકાવ્ય હોય કે જીનસેન સૂરીનું હરિવંશ પુરાણ, આ બધી અમૂલ્ય રચનાઓ આ જ કાળની ભેટ છે. સાથે જ જામનગરના ગોપ ખાતે આવેલું સૌથી પ્રાચીન પથ્થરનું મંદિર પણ આ જ સમયનું સ્થાપત્ય છે. ટૂંકમાં કહીએ તો તેમણે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક એવો મજબૂત પાયો નાખ્યો જે આજે પણ અડીખમ છે. પાંચમો ભાગ, નાટકીય પતન. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી આઘાતજનક વળાંક. આપણે શરૂઆતમાં પેલી કાસ્કીની વાત કરી હતી ને, તો થયું એવું કે અંતિમ રાજા શિલાદિત્ય સાતમા અને એક અત્યંત ધનવાન નગરશેઠ કાકુ વચ્ચે માત્ર એક સામાન્ય કાસ્કી બાબતે અહંકારનો મોટો ટકરાવ થયો. વાત સાવ નાની હતી, પણ ઈગો એટલો ઘવાયો કે આ નારાજગીએ નગરશેઠ કાકુને પોતાના જ રાજ્ય સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કરવા મજબૂર કરી દીધો. અને આ અહંકારનું પરિણામ બહુ ભયંકર આવ્યું. કાકુએ પોતાના જ દેશ પર હુમલો કરવા માટે સિંધના આરબ સુબા સલીમ યુનિસીને આમંત્રણ આપ્યું. વિદેશી સેના ત્રાટકી અને જોતજોતામાં 300 વર્ષ જૂનું આટલું ભવ્ય અને સમૃદ્ધ મૈત્રક સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. બધું જ ધૂળમાં મળી ગયું. આ આખો ઘટનાક્રમ આપણને એક બહુ જ મોટો અને કાયમી પાઠ ભણાવી જાય છે કે બહારના દુશ્મનો ક્યારેય એટલા ખતરનાક નથી હોતા જેટલો ખતરનાક આંતરિક વિખવાદ હોય છે. આખરે ઊંડા જ્ઞાન, અદ્ભુત વહીવટ અને સહિષ્ણુતા પર બનેલું આવડું મોટું સામ્રાજ્ય માત્ર એક સામાન્ય અહંકારનો શિકાર કઈ રીતે બની ગયું એ ખરેખર વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઇતિહાસ જાણવામાં રસ પડ્યો હશે. નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઈસવીસન 788થી 942 વચ્ચેના એ અત્યંત રસપ્રદ સમયગાળામાં ઊંડા ઉતરવાના છીએ. અરે, આ એ સમય હતો જ્યારે એક આખો પ્રદેશ મોટા સામ્રાજ્યના પતનમાંથી બહાર આવી રહ્યો હતો અને પોતાની એક નવી, એકદમ સ્પષ્ટ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી રહ્યો હતો. તો ચાલો આ અદ્ભુત ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ. વિગતોમાં જઈએ એ પહેલાં જરા આ રસપ્રદ કોયડા પર વિચાર કરો. મૈત્રક વંશના પતન પછી ચારે બાજુ યુદ્ધો અને ટુકડાઓમાં વહેંચાયેલી સત્તાઓ હતી, બરાબર ને?
તો પછી આટલી અંધાધૂંધી વચ્ચે પણ આજે જેને આપણે ગુજરાત નામથી ઓળખીએ છીએ એ ભૌગોલિક એકતા આખરે જન્મી કેવી રીતે? ખરેખર આજના વિશ્લેષણનો આજ તો મુખ્ય વિષય છે. આ આખી જટિલ પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે 5 મુખ્ય તબક્કાઓ જોવાના છે. નાના રાજવંશો વચ્ચે સત્તાનું વિભાજન, પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ વચ્ચેનો મોટો સંઘર્ષ, ચાવડા વંશનો ઉદય, ત્યારનો વહીવટી અને સાંસ્કૃતિક વિકાસ અને છેલ્લે ગુજરાતની નવી ઓળખ. તો ચાલો શરૂઆત કરીએ સત્તાના વિભાજન અને નાના રાજવંશોથી. મૈત્રક શાસનના પતન પછીનો સમય ખરેખર એક અંધકારમય કાળ હતો, જ્યાં અનેક સ્થાનિક શાસકોએ પોતાની જાતને સ્વતંત્ર જાહેર કરી દીધી હતી. તે સમયે રાજકીય નકશો જાણે નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો. એક તરફ ફંક પ્રસ્રવણમાં ગારુલક વંશ જોવા મળે છે, બીજી તરફ સિંધવ વંશ, જેઓ મૂળ સિંધના વતની હતા અને આરબોના આક્રમણ બાદ જીવ બચાવીને ઘુમલીમાં સ્થાયી થયા હતા. અને હા, દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટક અને કલચુરી વંશ સત્તા પર આવ્યા. આ બધા જ નાના સામ્રાજ્યો પેલા મોટા ખાલીપાને ભરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ આ અશાંત સમયમાં પણ એક આશ્ચર્યજનક બાબત જોવા મળે છે. ગારુલક વંશના રાજા વરાહદાસ બીજાનું જ ઉદાહરણ લઈ લો. એક તરફ તેમણે લશ્કરી તાકાતથી દ્વારકા જીતી લીધું અને દ્વારકાધિપતિ બની ગયા, પણ બીજી તરફ તેમણે બૌદ્ધ ભિક્ષુઓ માટે વિહારો પણ બંધાવ્યા. છે ને કમાલની વાત? આ દર્શાવે છે કે એવા યુદ્ધના માહોલમાં પણ ધાર્મિક સહિષ્ણુતા જીવંત હતી. હવે આ નાના અને સ્થાનિક શાસકોનો સમય બહુ લાંબો ન ચાલ્યો, કારણ કે ટૂંક સમયમાં જ 2 મોટી ઉભરતી મહાસત્તાઓ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ શરૂ થઈ ગઈ. અહીં ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો એક સ્પષ્ટ તફાવત નજરે પડે છે. ઉત્તરમાંથી ગુર્જર પ્રતિહારો અત્યંત પ્રબળ બની રહ્યા હતા, જેઓ ભીલમાલ અને કન્નૌજથી શાસન કરતા. મિહિર ભોજ જેવા શક્તિશાળી શાસકોએ આરબ દળોનો મજબૂતીથી સામનો કર્યો હતો. હવે બીજી તરફ જુઓ, દક્ષિણમાંથી રાષ્ટ્રકૂટો ગુજરાત તરફ આગળ વધી રહ્યા હતા. હા, આ એ જ રાષ્ટ્રકૂટો છે જેમણે ઇલોરામાં પેલું અદ્ભુત કૈલાશ મંદિર બનાવ્યું હતું. ટૂંકમાં આ 2 મહાસત્તાઓની સીધી અથડામણ માટે ગુજરાતની ધરતી જાણે એક યુદ્ધભૂમિ બની ગઈ હતી. આ બધી જ જબરદસ્ત હરીફાઈ અને યુદ્ધોની વચ્ચે પણ ઈસવીસન 815ની સાલમાં એક બહુ મોટી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘટના બની. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ આપણા પવિત્ર સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. એટલે કે સત્તાનો ગમે તેટલો સંઘર્ષ હોય, પણ સાંસ્કૃતિક કેન્દ્રોનું મહત્વ બિલકુલ અકબંધ હતું. એક તરફ આ વિશાળ સામ્રાજ્યો આકાશમાં લડતા હતા, ત્યારે બીજી તરફ જમીન પર, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, ચાવડા વંશના રૂપમાં એક નવી અને પ્રેરણાદાયક વાર્તા આકાર લઈ રહી હતી. ચાવડા વંશનો ઇતિહાસ જોઈએ તો એ એકદમ નાટકીય ઉતાર ચઢાવથી ભરેલો છે. ઈસવીસન 696માં કન્નૌજના દળો સામે પંચાસરનું પતન થાય છે અને રાજા જયશિખરી શહીદ થાય છે. ત્યાંથી લઈને ઈસવીસન 746માં અણહિલપુર પાટણની શાનદાર સ્થાપના થાય છે અને આખરે 942માં જ્યારે સોલંકી યુગની શરૂઆત થાય છે ત્યારે તેમના શાસનનો અંત આવે છે. ખરેખર આ એક અત્યંત રોમાંચક સફર છે. આમાં વનરાજ ચાવડાની વાર્તા બહુ જ અદ્ભુત છે. પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા માટે એમણે શરૂઆતમાં કોઈ મોટું સૈન્ય નહોતું બનાવ્યું. તેના બદલે તેમણે પોતાના 2 સામાન્ય મિત્રો અણહિલ નામનો ભરવાડ અને ચાંપા નામનો વાણિયો તેમની અતૂટ વફાદારી પર ભરોસો મૂક્યો. અને સૌથી સુંદર વાતો એ છે કે કૃતજ્ઞતા દર્શાવતા તેમણે આ મિત્રોના નામ પરથી જ પાટણ અને ચાંપાનેર જેવા ઐતિહાસિક શહેરોની સ્થાપના કરી દીધી. અત્યાર સુધી આપણે સતત યુદ્ધો અને સંઘર્ષોની જ વાત કરી, બરાબર? પણ આશ્ચર્યની વાત એ છે કે આ જ અશાંત સમયગાળામાં વહીવટ, વેપાર અને સંસ્કૃતિનો પણ જબરદસ્ત વિકાસ થઈ રહ્યો હતો. જરા અહીં દર્શાવેલી માહિતી પણ નજર નાખો. તે સમયે આખા પ્રદેશમાં કેટલી બધી અલગ અલગ વહીવટી વ્યવસ્થાઓ હતી. આખો ભૌગોલિક વિસ્તાર સેંધવથી લઈને ચાવડાઓ સુધી જુદી જુદી રાજધાનીઓ અને શાસકો વચ્ચે એકદમ વ્યવસ્થિત રીતે વહેંચાયેલો હતો. દરેક ક્ષેત્રે પોતાની વહીવટી પકડ મજબૂત બનાવી રાખી હતી. રાજકીય કાવાદાવાઓથી અલગ સમાજ બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યો હતો. જામનગરમાં ગોપના પ્રાચીન મંદિરનું નિર્માણ જુઓ કે પછી ભરૂચ અને ખંભાત જેવા મોટા બંદરોનો વિકાસ જુઓ. અને સૌથી કમાલની વાત તો એ છે કે જમીન માપવા માટે પાદાવર્ત જેવી એકદમ ચોક્કસ સિસ્ટમ અમલમાં આવી ગઈ હતી. સાથે જ ભિલ્લમાલ શહેર એ સમયે વિદ્વાનો,
જૈન મુનિઓ અને જ્યોતિષીઓ માટે શિક્ષણનું એક જંગી કેન્દ્ર બની ગયું હતું. અને આ બધા વિકાસ વચ્ચે ઈસવીસન 936ની આસપાસ એક બહુ મોટી અને સુંદર ઘટના બની. ઈરાનથી દરિયો ખેડીને આવેલા પારસીઓને ગુજરાતના સંજાણ બંદરે આદરપૂર્વક આવકાર આપવામાં આવ્યો. આ એવી ઐતિહાસિક ક્ષણ છે જેણે આપણી સામાજિક વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં કાયમ માટે મીઠાશ ઉમેરી દીધી. હવે આ વિશ્લેષણના સૌથી મુખ્ય પડાવ પર આવી પહોંચ્યા છીએ. આટલી બધી ભૌગોલિક અને રાજકીય ઉથલપાથલ પછી આખરે એક કાયમી અને સશક્ત ઓળખ કેવી રીતે ઊભી થઈ, ચાલો સમજીએ. આખા અહેવાલનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આજે જે ભૌગોલિક નામને આપણે ગુજરાત તરીકે ગર્વથી ઓળખીએ છીએ ને, તે આ જ વિભાજન અને સંઘર્ષની ભઠ્ઠીમાંથી જન્મીને બહાર આવ્યું હતું. અને ખાસ કરીને ગુર્જર પ્રતિહારોના શાસન દરમિયાન આ નામ ખૂબ જ પ્રચલિત બન્યું. આ નામે અગાઉ ટુકડાઓમાં વહેંચાયેલા પ્રદેશને એક મજબૂત તાંતણે બાંધવાનું ઐતિહાસિક કામ કર્યું. સદીઓની એ અસ્થિરતા અંતે એક મજબૂત સ્થિરતામાં બદલાઈ ગઈ. ચાવડા વંશના શાસકોએ ઉત્તર ગુજરાતમાં પાટણના રૂપમાં એવો તો નક્કર પાયો નાખ્યો જેના પર જ ભવિષ્યમાં સોલંકી વંશે પોતાના સુવર્ણકાળની ભવ્ય ઇમારત ચણી. એક રીતે કહીએ તો ચાવડાઓનો એ અવિરત સંઘર્ષ જ આવનારા સુવર્ણયુગ માટેનું અસલ લોન્ચ પેડ સાબિત થયો હતો. આ બધું જાણ્યા પછી છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર થાય. જો મૈત્રક કાળ પછી સત્તા માટે આટલો તીવ્ર સંઘર્ષ, અંધાધૂંધી અને વિભાજન ન થયું હોત, તો શું એના પછીનો પેલો તેજસ્વી સુવર્ણકાળ ક્યારે અસ્તિત્વમાં આવી શક્યો હોત ખરો? કદાચ એવું જ હોય છે કે સંઘર્ષની આગમાં તપીને જ કોઈ પ્રદેશ તેના મહાન ભવિષ્ય માટે તૈયાર થાય છે. ખેર, આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે આ માહિતી તમને ભવિષ્યમાં ગુજરાતનો ઇતિહાસ વધુ સ્પષ્ટતાથી સમજવામાં ચોક્કસ મદદરૂપ થશે. આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત શરૂ કરીએ. આજે આપણે ઇતિહાસના એક એવા નાટકીય સમયગાળાની વાત કરવાના છીએ જેણે સત્તાના શૂન્યાવકાશ અને સંપૂર્ણ અરાજકતાને એક સંગઠિત સાંસ્કૃતિક ઓળખમાં બદલી નાખી. મૈત્રક સામ્રાજ્યના પતન પછીનો આ સમય માત્ર યુદ્ધો કે સંઘર્ષ પૂરતો સીમિત ન હતો, પરંતુ એ એક એવી ભઠ્ઠી સમાન હતો જેમાં આવતીકાલના ભવ્ય ભવિષ્યનો ઘાટ ઘડાઈ રહ્યો હતો. તો ચાલો જોઈએ કે કેવી રીતે આ યુગે ઇતિહાસ પર પોતાની કાયમી છાપ છોડી. હવે આપણા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય. જ્યારે ચારે બાજુ સત્તા માટે ખેંચતાણ ચાલતી હોય ત્યારે કોઈ પ્રદેશ પોતાની અનોખી ઓળખ કેવી રીતે ઊભી કરી શકે? આજના વિશ્લેષણમાં આપણે આ જ ઐતિહાસિક કોયડાના ટુકડાઓને એકસાથે જોડવાના છીએ. કારણ કે આ માત્ર રાજા રજવાડાઓની જ વાત નથી, પણ આ એક એવી ભૌગોલિક ઓળખના જન્મની રોમાંચક કથા છે જેને આજે આપણે સૌ જાણીએ છીએ. તો ચાલો આને બરાબર સમજીએ. ઈસવીસન 788થી 942 સુધીનો આ આશરે 150 વર્ષનો સંક્રાંતિકાળ એકદમ સંઘર્ષથી ભરેલો હતો. આ એ સમય હતો જ્યારે નાની મોટી સત્તાઓ એકબીજા સાથે સતત ટકરાઈ રહી હતી. પણ આ સંઘર્ષનું પરિણામ બહુ જ ઐતિહાસિક આવ્યું. આ એ જ સમયગાળો છે જેણે પહેલીવાર આ પ્રદેશને ભૌગોલિક ઓળખ આપી અને પાટણ જેવી ઐતિહાસિક કાયમી રાજધાનીની સ્થાપના કરી. ટૂંકમાં કહીએ તો આ દોઢ સદીએ ભવિષ્યના સુવર્ણકાળ માટે એક અતૂટ પાયો નાખ્યો. આપણી આજની સફરમાં આપણે આ 5 બાબતો જોઈશું. 1. મૈત્રક કાળના સમકાલીન રાજવંશો. 2. પ્રભાવશાળી અનુમૈત્રક મહાસત્તાઓ. 3. ચાવડા વંશનો ઐતિહાસિક ઉદય. 4. ભૌગોલિક સત્તા અને વહીવટી માળખું. અને 5. સાંસ્કૃતિક અને સામાજિક વારસો. વિભાગ 1. મૈત્રક કાળના સમકાલીન રાજવંશો એટલે કે મૈત્રક યુગના નાના રાજવંશો. મોટી મહાસત્તાઓ મેદાનમાં આવે એ પહેલાં 4 મુખ્ય નાના વંશો અસ્તિત્વમાં હતા. ફટાફટ તેમના પર નજર કરીએ. ગારુલક વંશ, જેઓ પોતાને ભગવાન વિષ્ણુના વાહન ગરુડના વંશજ માનતા અને તેમના રાજા વરાહદાસ બીજાએ દ્વારકાધિપતિનું બિરુદ પણ ધારણ કર્યું હતું. પછી સેંધવ વંશ, જે મૂળ સિંધથી હતા અને આરબોના આક્રમણ બાદ સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા. ત્રૈકુટક વંશ દક્ષિણમાં સક્રિય હતો, જ્યારે કલચુરી વંશ તેમના શિવભક્ત રાજા કૃષ્ણરાજ માટે ઇતિહાસમાં જાણીતો છે. વિભાગ 2. પ્રભાવશાળી અનુમૈત્રક મહાસત્તાઓ અને સત્તાના શૂન્યાવકાશમાં ટકરાતી મહાસત્તાઓ વિશે વાત કરીએ. મૈત્રક સામ્રાજ્યના પતન પછી સત્તાનો જે શૂન્યાવકાશ સર્જાયો તેણે એક ભયંકર ટક્કરને જન્મ આપ્યો. એક તરફ ઉત્તરના ગુર્જર પ્રતિહારો હતા જેમના સ્થાપક નાગભટ્ટ પ્રથમ હતા,
અને બીજી તરફ દક્ષિણના શક્તિશાળી રાષ્ટ્રકૂટો જેમનું સ્થાનિક નેતૃત્વ દંતીદુર્ગ પાસે હતું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પણ એક વિશાળ જીઓપોલિટિકલ ચેસબોર્ડ પર રમાતી ગેમ હતી જે દરેક ચાલ આખા પ્રદેશનું ભવિષ્ય નક્કી કરતી હતી. આમાં ગુર્જર પ્રતિહારોની સિદ્ધિઓ ખરેખર જોરદાર હતી. રાજા મિહિરભોજ, જેમને આદિવિરાહ પણ કહેવામાં આવતા, તેમણે રાષ્ટ્રકૂટો અને આરબ આક્રમણખોરો બંનેને સફળતાપૂર્વક હરાવ્યા હતા. નાગભટ્ટ બીજાએ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ કરાવ્યું. પણ સૌથી નોંધપાત્ર બાબત ખબર છે? જે આધુનિક નામથી આપણે આ પ્રદેશને ઓળખીએ છીએ એ ગુજરાત નામ ગુર્જર પ્રતિહારોના શાસનકાળ દરમિયાન જ પ્રચલિત થયું હતું. સામે પક્ષે રાષ્ટ્રકૂટો પણ જરાય પાછળ નહોતા. કૃષ્ણ પ્રથમે ઇલોરામાં જે કૈલાશ મંદિર બનાવડાવ્યું એ આજે પણ સ્થાપત્ય કળાનો અદ્ભુત નમૂનો છે. લશ્કરી બાબતોમાં ધ્રુવ પ્રથમે કનોજ માટેના પ્રખ્યાત ત્રિપક્ષીય સંઘર્ષમાં ભાગ લીધો અને હા, વહીવટ માટે ગોવિંદ ત્રીજાએ પોતાના ભાઈ ઇન્દ્ર માટે એક અલગ શાખા જ ઊભી કરી દીધી. આ લોકો માત્ર લડવૈયા નહોતા, રાજા અમોઘ વર્ષે કન્નડમાં કવિરાજ માર્ગની રચના કરી હતી. ટૂંકમાં સાહિત્ય અને કળાનો પણ પૂરો વિકાસ થયો. વિભાગ 3 ચાવડા વંશનો ઐતિહાસિક ઉદય અને વનરાજ ચાવડાની પ્રેરણાદાયક સંઘર્ષગાથા. આ સમયગાળાની સ્ટોરીમાં ડ્રામાની કોઈ જ કમી નહોતી. જુઓ, ઈસવીસન 696માં પંચાસર પર રાજા ભૂવડ હુમલો કરે છે અને જયશિખરી શહીદ થાય છે. જાણે બધું જ ખતમ થઈ ગયું, પણ પિક્ચર હજુ બાકી હતું. ઈસવીસન 746માં વનરાજ ચાવડા અશક્યને શક્ય બનાવીને સત્તા પાછી મેળવે છે અને અણહિલપુર પાટણની સ્થાપના કરે છે. એક સાચી અંડરડોગ સ્ટોરી, જે આખરે ઈસવીસન 942માં મૂળરાજ સોલંકી દ્વારા સામંતસિંહની હત્યા સાથે પૂરી થઈ છે અને સોલંકી યુગની શરૂઆત થાય છે. અને વનરાજ ચાવડાની આ સફળતા પાછળ સૌથી મોટો ફાળો કોનો હતો? તેમના વફાદાર મિત્રો અણહિલ ભરવાડ અને ચાંપાવાણિયાનો. આ બંનેએ સંઘર્ષમાં પોતાનો જીવ રેડી દીધો હતો અને વનરાજે આ દોસ્તીની કદર પણ કેવી જોરદાર કરી. તેમણે નવા શહેરો અણહિલપુર પાટણ અને ચાંપાનેરની સ્થાપના પોતાના મિત્રોના નામ પરથી જ કરી નાખી. વ્યક્તિગત સંબંધો અને વફાદારીએ કેવી રીતે ભૂગોળનો નકશો બદલી નાખ્યો એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ ન મળી શકે. વિભાગ 4 ભૌગોલિક સત્તા અને વહીવટી માળખું. ચાલો અનુમૈત્રક પ્રદેશોનું માનચિત્ર સમજીએ. જરા આ સત્તાની વહેંચણી પર નજર કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર સિંધવના હાથમાં હતું. સુરેન્દ્રનગરમાં ચાપ વંશ હતો. ઉત્તરમાં ગુર્જર પ્રતિહારો અને ચાવડાઓનું વર્ચસ્વ હતું, જ્યારે મહી અને નર્મદા વચ્ચેનો લાટ પ્રદેશ રાષ્ટ્રકૂટોના કંટ્રોલમાં હતો અને દક્ષિણ ગુજરાતમાં ચાલુક્યો હતા. આના પરથી એટલું ક્લિયર થાય છે કે પ્રદેશ એક નહોતો, પણ અલગ અલગ પાવર સેન્ટર્સમાં વહેંચાયેલો હતો. રાજકારણ અને સરહદોની ખેંચતાણ વચ્ચે રોજિંદો વહીવટ પણ ચાલતો જ હતો. ઉદાહરણ તરીકે આ શબ્દ જુઓ, પાદાવર્ત. આ જમીન માપવા માટે વપરાતો એક ચોક્કસ એકમ હતો. એનો સીધો મતલબ એ છે કે ભલે સતત યુદ્ધો ચાલતા હતા, પણ શાસકોએ એક વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેશન અને અર્થતંત્ર જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. વિભાગ 5 સાંસ્કૃતિક અને સામાજિક વારસો. છેલ્લે આ ચિરંજીવી સાંસ્કૃતિક વારસાને પણ જોઈ લઈએ. આ સમયગાળાની સાંસ્કૃતિક સિદ્ધિઓ ખરેખર અદ્ભુત હતી. જામનગરના ગોપમાં આવેલું મંદિર, જે પ્રદેશનું સૌથી પ્રાચીન સ્થાપત્ય મનાય છે, તે આ જ સમયની આસપાસની ભવ્યતા દર્શાવે છે. બિઝનેસની વાત કરીએ તો રાષ્ટ્રકૂટોના સમયમાં ભરૂચ અને ખંભાત જેવા બંદરોનો જબરદસ્ત વિકાસ થયો. અને એજ્યુકેશનમાં ભિંદમાલ તો એક એવું હબ બની ગયું જ્યાં બ્રહ્મગુપ્ત જેવા મહાન ખગોળશાસ્ત્રી અને કવિ માઘ જેવા વિદ્વાનોએ પોતાનું યોગદાન આપ્યું. આ બતાવે છે કે આ યુગ માત્ર તલવારોનો નહોતો, કલમ અને કળાનો પણ હતો. અને આ જ સમયગાળામાં આપણી સંસ્કૃતિની એક બહુ મોટી ઓળખ ઊભી થઈ. ઈસવીસન 936ની આસપાસ ઈરાનથી પારસી સમુદાયે સંજાણ બંદરે આશ્રય લીધો. આ કોઈ નાની ઐતિહાસિક ઘટના નથી, પણ આ પ્રદેશની શરણાર્થીઓને આવકારવાની, તેમને દૂધમાં સાકરની જેમ ભળવા દેવાની અને સહિષ્ણુતાની સદીઓ જૂની પરંપરાનો પાયો છે, જેણે આજના સમાજને આકાર આપ્યો છે. તો આખા વિશ્લેષણનો સારાંશ શું છે? આ 1.5 સદીનો સમય કોઈ ખાલીપો નહોતો. હા, એમાં સંઘર્ષ અને ઉથલપાથલ ચોક્કસ હતા, પણ એ બધું એક ભઠ્ઠી સમાન હતું.
આ જ ભઠ્ઠીમાં તપીને ગુજરાત નામની એક નવી ભૌગોલિક ઓળખ તૈયાર થઈ અને પાટણ જેવી કાયમી રાજધાની મળી. આ સમયગાળાએ જ આવનારા સુવર્ણયુગ માટે એક અત્યંત મજબૂત અને સ્થાયી સ્ટેજ તૈયાર કરી દીધું હતું. હવે આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. અરાજકતા વચ્ચે ચાવડાઓ અને અન્ય સત્તાઓએ એક મજબૂત પાયો તો નાખી દીધો, પણ ત્યારબાદ જ્યારે સોલંકીઓ સત્તા પર આવ્યા ત્યારે તેમણે આ પાયા પરથી ઇતિહાસનો સૌથી મહાન સુવર્ણયુગ કેવી રીતે સર્જ્યો? આ પ્રશ્ન આપણને ઇતિહાસના આગામી રોમાંચક પ્રકરણ તરફ લઈ જાય છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. નમસ્કાર. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એવા એક અધ્યાય વિશે વાત કરવાના છીએ જેને ખરા અર્થમાં ગુજરાતનો સુવર્ણકાળ કહી શકાય. જી હા, ઈસવીસન 942થી લઈને 1244 સુધીનો એ 300 વર્ષનો રોમાંચક સમયગાળો જ્યારે સોલંકી રાજવંશનું શાસન હતું. આજના આ એક્સપ્લેનરમાં આપણે એ જોઈશું કે આ વંશે માત્ર રાજકીય એકતા જ નહીં પણ ભાષા, સ્થાપત્ય અને કળા ક્ષેત્રે કેવી જબરદસ્ત ક્રાંતિ લાવી હતી. તો ચલો સીધી શરૂઆત કરીએ. પણ આગળ વધીએ એ પહેલાં મારો એક નાનકડો સવાલ છે. શું તમે ક્યારે એ વિચાર્યું છે કે 1000 વર્ષ જૂના એક શક્તિશાળી સામ્રાજ્ય અને અત્યારે તમારા પાકીટમાં પડેલી આ સામાન્ય જણાથી 100 રૂપિયાની નોટ વચ્ચે શું કનેક્શન હોઈ શકે? આપણે રોજ આ નોટ વાપરીએ છીએ, રાઈટ? પણ એના પર છપાયેલા ઇતિહાસ તરફ ભાગ્યે જ આપણું ધ્યાન જાય છે. આ કનેક્શન ખરેખર બહુ જ રસપ્રદ છે. તો જુઓ, આ નોટ પર પાટણની જે પ્રખ્યાત રાણી કી વાવ છપાયેલી છે ને, બસ એ જ આ રહસ્યનો જવાબ છે. આ ભવ્ય વાવનું નિર્માણ એ જ 300 વર્ષના સોલંકી શાસન દરમિયાન થયું હતું. આ કોઈ સામાન્ય બાંધકામ નથી હો. આ એ સુવર્ણયુગની સાબિતી છે જેણે કળા અને સ્થાપત્યની દુનિયામાં એક નવો જ ચીલો ચાતર્યો હતો. આજે પણ આ વારસો આપણી સાથે આપણા ખિસ્સામાં ફરે છે. આ આખા રોમાંચક ઇતિહાસને આપણે મુખ્યત્વે 4 ભાગમાં વહેંચીશું. પહેલા રાજવંશની ઉત્પત્તિ વિશે જાણીશું, પછી એમના પ્રતાપી શાસકોની વાત કરીશું, ત્યારબાદ એમની અદ્ભુત સ્થાપત્ય કળા જોઈશું અને છેલ્લે એમણે આપેલા ઐતિહાસિક વારસાને સમજીશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ રાજવંશની ઉત્પત્તિથી. આ સોલંકી કે ચાલુક્ય શબ્દ ક્યાંથી આવ્યો એ જાણવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિદ્વાનોનું માનીએ તો આ શબ્દ સંસ્કૃતના મૂળ શબ્દ ચલુકુ પરથી આવ્યો છે. હવે ચલુકુનો સીધો અર્થ થાય છે 2 હાથ ભેગા કરીને બનાવેલો ખોબો, જેને આપણે કમંડલ પણ કહીએ છીએ. આ જ શાબ્દિક અર્થ આગળ જઈને એમની ઉત્પત્તિની અલગ અલગ રોમાંચક કથાઓનો પાયો બને છે. પ્રાચીન ગ્રંથોમાં આ અંગે 3 બહુ જ પ્રચલિત કથાઓ છે. કાશ્મીરી કવિ બિલ્હણના લખાણ મુજબ બ્રહ્માજી જ્યારે સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યારે તેમના ખોબાના પાણીમાંથી એક વીર પુરુષ પ્રગટ થયો અને ત્યાંથી આ વંશ શરૂ થયો. બીજી બાજુ દક્ષિણના લેખો એવું કહે છે કે બ્રહ્માના પુત્ર અગ્નિના નેત્રમાંથી જન્મેલા ચંદ્રમાંથી તેઓ આવ્યા, એટલે એમને ચંદ્રવંશી કહેવાયા. અને સૌથી પ્રખ્યાત માન્યતા ભાટચારણોની છે, જેના મુજબ આબુ પર્વત પર વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી સોલંકી કુળનો ઉદ્ભવ થયો હતો. ઉત્પત્તિની કથાઓ તો આપણે જોઈ. હવે વાત કરીએ આ સામ્રાજ્યના એ પ્રતાપી શાસકોની જે ખરા અર્થમાં આ સુવર્ણકાળના હીરો હતા. ઈસવીસન 942માં જ્યારે મૂળરાજ સોલંકીએ પાયો નાખ્યો, ત્યાંથી લઈને ભીમદેવ પ્રથમ, કર્ણદેવ સોલંકી અને 1094માં સિદ્ધરાજ જયસિંહ સુધી આ એવા શાસકો હતા જેમણે આખા યુગની તસવીર જ બદલી નાખી. ચાલો એક પછી એક આ શક્તિશાળી રાજાઓ વિશે જાણીએ. શરૂઆત કરીએ સ્થાપક મૂળરાજ સોલંકીથી. તેમણે સૌરાષ્ટ્રના ગ્રહરીપુ અને કચ્છના લાખા ફુલાણી જેવા બળવાન શાસકોને હરાવીને પોતાનો પાયો એકદમ મજબૂત કર્યો હતો. સિદ્ધપુરમાં પેલો ભવ્ય રુદ્ર મહાલય છે ને, એની શરૂઆત પણ એમણે જ કરાવી હતી. પછી આવે છે કર્ણદેવ સોલંકી. એમની સૌથી મોટી સિદ્ધિ એટલે આશાભીલને હરાવીને સાબરમતી કિનારે કર્ણાવતી નગર વસાવવું, જેને આપણે આજે અમદાવાદ કહીએ છીએ. અને હા, એમના લગ્ન મિણળદેવી સાથે થયા હતા, જે પોતે પણ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના હતી. હવે ઇતિહાસના એક એવા વળાંક પર આવીએ જે ખરેખર બહુ ગંભીર હતો. ભીમદેવ પ્રથમના સમયમાં ઈસવીસન 1026માં મોહમ્મદુ ગઝનવીએ સોમનાથ મંદિર પર એક ભયંકર આક્રમણ કર્યું. આ હુમલો એટલો અણધાર્યો અને ખતરનાક હતો કે ઇતિહાસમાં નોંધાયું છે, ગઝનવી વંટોળિયાની જેમ આવ્યો અને વંટોળિયાની જેમ પાછો જતો રહ્યો.
એ સમયે ભીમદેવને કચ્છના કંથકોટના કિલ્લામાં આશ્રય લેવો પડ્યો હતો. પણ શું તમને લાગે છે કે આનાથી સામ્રાજ્ય ખતમ થઈ ગયું? બિલકુલ નહીં. ગઝનવીના ગયા પછી ભીમદેવ પ્રથમે જબરજસ્ત કમબેક કર્યું. જૂના લાકડાના મંદિરની જગ્યાએ એમણે સંપૂર્ણ પથ્થરનું એકદમ મજબૂત સોમનાથ મંદિર ફરીથી ઊભું કર્યું. આ એમની અને એ વખતના ગુજરાતની અદ્ભુત ખુમારી દર્શાવે છે. અને હવે એન્ટ્રી થાય છે આ વંશના સૌથી પરાક્રમી અને ફેમસ શાસકની, સિદ્ધરાજ જયસિંહ. ખરા અર્થમાં સામ્રાજ્યની ચરમસીમા. તેમણે જૂનાગઢના રાખ હિંગારને હરાવીને સી સંવત શરૂ કર્યો. સૌથી મોટું કામ એમણે એ કર્યું કે માતા મેણળદેવીના કહેવાથી સોમનાથનો યાત્રાવેરો સાવ નાબૂદ કરી દીધો. આ સિવાય પેલો અધૂરો રુદ્રમહાલય એમણે પૂરો કરાવ્યો અને પાટણનું પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવ પણ બનાવડાવ્યો. એકદમ માસ્ટરપીસ. રાજાઓની વાતો તો થઈ, હવે જોઈએ આ સોલંકી યુગની સૌથી મોટી ભેટ, એમનું ભવ્ય સ્થાપત્ય. આ લિસ્ટ જુઓ. આ 5 સ્થાપત્યો એમના સમયની એન્જિનિયરિંગનો કમાલ છે. ભીમદેવ પ્રથમે બનાવેલું પથ્થરનું સોમનાથ મંદિર અને મોઢેરાનું અદ્ભુત સૂર્ય મંદિર, રાણી ઉદયમતીની 7 માળ ઊંડી રાણી કી વાવ, શિવભક્તિનું વિશાળ કેન્દ્ર રુદ્રમહાલય અને સિદ્ધરાજ જયસિંહનું સહસ્ત્રલિંગ તળાવ, જેમાં એકસાથે 1008 શિવલિંગ હતા. આ માત્ર પથ્થરોની ઇમારતો નહોતી, આ અજાયબીઓ હતી. આમાં મોઢેરાના સૂર્ય મંદિરની વાત જ કંઈક અલગ છે. ઈરાની શૈલીમાં બનેલા આ મંદિરમાં બરાબર 52 સ્તંભો છે, જે વર્ષના 52 અઠવાડિયાનો સંકેત આપે છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ મંદિરનું લોકેશન સીધું કર્કવૃત્ત પર છે. સૂર્યોદય થાય એટલે પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં જ પડે. વિચારો, 1000 વર્ષ પહેલાં કેવી ગણતરી હશે એમની. હવે વાત કરીએ વાવ એટલે કે સ્ટેપવેલની. સોલંકી કાળમાં વાવ એ માત્ર કોઈ સામાન્ય કૂવો નહોતો રહ્યો. એ એક બહુમાળી જટિલ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર બની ગયું હતું. એટલે કે પાણી બચાવવાનું એક મહત્વનું સાધન પણ ખરું અને સાથે સાથે દેવી દેવતાઓની કોતરણીવાળું એક કલાત્મક સ્મારક પણ ખરું. એમણે તો વોટર મેનેજમેન્ટને જ એક આર્ટ બનાવી દીધું હતું. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ વાવના પ્રવેશદ્વાર પ્રમાણે એના પ્રકાર પડતા. જો એક જ દરવાજો હોય તો એ નંદા, 2 હોય તો ભદ્રા, 3 હોય તો જયા અને 4 હોય તો વિજયા કહેવાય. અને સૌથી રસપ્રદ વાત ખબર છે? આપણી પેલી 100 રૂપિયાની નોટવાળી પાટણની રાણી કી વાવ, જેને યુનેસ્કોએ માન્યતા આપી છે, એ જયા પ્રકારની વાવ છે. એને 3 પ્રવેશદ્વાર છે અને જમીનની અંદર પૂરા 7 માળ ઊંડી છે. તો છેલ્લે વાત કરીએ આ સોલંકી યુગના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની, જે આજે પણ જીવંત છે. આપણે આપણા રાજ્યને ગર્વથી ગુજરાત કહીએ છીએ, રાઈટ? પણ આ નામનો સૌપ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં છે ખબર છે? ઈસવીસન 1233માં લખાયેલા જૈન ગ્રંથ આબુરાસમાં. સાહિત્યમાં પણ આ યુગે કમાલ કરી. સિદ્ધરાજ જયસિંહના જ સમયમાં હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો મહાન વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો. એટલું જ નહીં, આ જ સુવર્ણકાળે આપણા કમા મુનશી જેવા આધુનિક લેખકોને પાટણની પ્રભુતા જેવી માસ્ટરપીસ નવલકથાઓ લખવાની પ્રેરણા આપી. આ સામ્રાજ્યની બીજી એક બહુ મોટી ખાસિયત હતી એમની ધાર્મિક સહિષ્ણુતા. એનું ઉત્તમ ઉદાહરણ છે મૂળરાજ સોલંકી. ભલે પોતે એકદમ ચુસ્ત શિવભક્ત હતા, પણ છતાં એમણે પાટણમાં જૈન ધર્મ માટે મૂળરાજ વસાયિકા નામનું ભવ્ય દેરાસર બનાવડાવ્યું હતું. આ સીધું જ બતાવે છે કે ત્યાં દરેક ધર્મને સમાન આદર મળતો હતો. જ્યારે પણ સારા શાસન અને ન્યાયની વાત થાય ત્યારે ઇતિહાસનું એક વાક્ય હંમેશા યાદ આવે છે: ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આની પાછળની વાર્તા બહુ જ ઇન્સ્પાયરિંગ છે. ધોળકામાં મલાવ તળાવ બનાવતી વખતે એક સામાન્ય સ્ત્રીનું ઘર બચાવવા માટે રાણી મિનળદેવીએ તળાવનો આકાર ગોળ રાખવાને બદલે થોડો વાંકોચૂકો કરી નાખ્યો. ન્યાય માટે થઈને એમણે આ સ્વીકાર્યું. આ તળાવ એ કોઈ સામાન્ય જળાશય નથી, એ પ્રજા માટેના ન્યાયનું સાક્ષાત પ્રતીક છે. તો આખી વાતનો સાર એ છે કે 100 રૂપિયાની નોટ પર છપાયેલો આ 1000 વર્ષ જૂનો વારસો આજે પણ આપણી સામે અડીખમ ઊભો છે. પણ હવે સવાલ એ ઊભો થાય છે કે શું આપણે આ ભવ્ય વારસાને માત્ર એક ચલણી નોટ પૂરતો જ સીમિત રાખીશું, કે પછી એને ખરા અર્થમાં સમજીને આવનારી પેઢીઓ માટે સાચવીશું? આ માત્ર ઇતિહાસ નથી, આ આપણી ઓળખ છે. આ જ વિચાર સાથે આજના આ એક્સપ્લેનરને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.
ઓકે, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એવા રાજા વિશે વાત કરવાના છીએ જેમને અસલ અર્થમાં ગુજરાતના સુવર્ણયુગના શિલ્પી કહેવાય છે. જી હા, સિદ્ધરાજ જયસિંહ અથવા તો લોકજીભે રમતું નામ સધરા જયસંગ. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે આ એક શાસકે ગુજરાતને તેની ઐતિહાસિક ટોચ પર પહોંચાડી દીધું. ખરેખર આ આખી સફર ખૂબ જ રોમાંચક છે. હવે આ અંક જુઓ, 3. આ કોઈ સામાન્ય નંબર નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ એ ઉંમર છે જ્યારે સિદ્ધરાજ જયસિંહ પાટણની ગાદી પર બેઠા હતા. જરા વિચારો, ઈસવીસન 1094નો સમય અને માત્ર 3 વર્ષનું એક બાળક. પિતા કર્ણદેવના અચાનક અવસાન પછી આખા સામ્રાજ્યનો ભાર આટલી નાની સંવેદનશીલ ઉંમરે તેમના ખભા પર આવી ગયો હતો. તો આ બધું શક્ય કેવી રીતે બન્યું? 1091માં જન્મ અને 1094માં સીધો રાજ્યાભિષેક. સ્વાભાવિક છે કે આટલું નાનું બાળક જાતે તો કોઈ રાજ ચલાવી શકે નહીં, અને અહીં જ ભૂમિકા આવે છે એક મજબૂત માતા અને વફાદાર મંત્રીઓની. માતા મીનળદેવી અને મુંજાલ મહેતા જેવા અત્યંત કુશળ મંત્રીઓએ ઢાલ બનીને આ બાળ રાજાનું રક્ષણ કર્યું અને તેમને રાજનીતિની કડક તાલીમ આપી. તેમના વિના આ સુવર્ણયુગની કલ્પના કરવી જ શક્ય છે. હવે આપણે પહેલા મુખ્ય પાસા તરફ આગળ વધીએ, તલવાર અને લશ્કરી વિસ્તરણ. પેલું નાનકડું બાળક હવે ધીમે ધીમે એક યુવાન શાસક બની ચૂક્યું હતું. એક નાજુક બાળકમાંથી તેઓ એક એવા ખતરનાક અને અજેય યોદ્ધા બન્યા જેમને રોકવા લગભગ અશક્ય હતા. આ લિસ્ટ જરા ધ્યાનથી જુઓ. આ દર્શાવે છે કે તેમના લશ્કરી અભિયાનો કેટલા ભવ્ય અને આક્રમક હતા. સોરઠ એટલે કે જૂનાગઢ, ત્યાંના ઉપરકોટ કિલ્લાને તેમણે સળંગ 12 વર્ષ સુધી ઘેરો ગાલ્યો અને છેવટે વિજય મેળવીને સિદ્ધ ચક્રવર્તી કહેવાયા. માળવા સાથે પણ 12 વર્ષ લાંબી લડાઈ ચાલી અને ત્યાં જીત્યા પછી અવંતીનાથનું બિરુદ મળ્યું. અરે એવું પણ કહેવાય છે કે તેમણે બર્બરક નામના કોઈ ખતરનાક સરદારને હરાવીને બર્બરક જિષ્ણુનું નામ પણ મેળવ્યું હતું. આ બધું જબરદસ્ત છે ને? હવે યુદ્ધ જીત્યા એટલે વાત પૂરી નથી થતી. આ આંકડો જુઓ, 96 કરોડ. આ કોઈ નાની રકમ નથી. બુંદેલખંડના રાજા મદન વર્માને હરાવ્યા પછી શાંતિ સંધિના ભાગરૂપે સિદ્ધરાજ જયસિંહે આ 96 કરોડ સુવર્ણ મુદ્રાઓ એટલે કે સોનાના સિક્કા મેળવ્યા હતા. તમે કલ્પના કરી શકો છો કે તેમની લશ્કરી તાકાતથી તે સમયે ગુજરાતમાં કેટલી અખૂટ સંપત્તિ આવી રહી હતી? લિટરલી ગુજરાત પૈસે ટકે છલકાઈ રહ્યું હતું. તો આટલી બધી સંપત્તિનું તેમણે કર્યું શું? અને અહીં જ આવે છે આપણો બીજો મહત્વનો ભાગ, પથ્થર અને કલમ એટલે કે વારસાનું નિર્માણ. આ જ એ વળાંક છે જ્યાં આ રાજા બીજા બધા રાજાઓ કરતાં સાવ અલગ પડે છે. આ વિરોધાભાસ જુઓ, ખરેખર કમાલ છે. એક બાજુ આ એ જ કડક રાજા છે જેણે 12 વર્ષના લોહિયાળ જંગ પછી માળવાના રાજા યશોવર્માને બંદી બનાવી લીધા. પણ બીજી બાજુ આ એ જ રાજા છે જેણે આચાર્ય હેમચંદ્રજીએ લખેલા વ્યાકરણના પુસ્તક સિદ્ધ હેમ શબ્દાનુશાસનને હાથીની અંબાળી પર મૂકીને આખા પાટણમાં તેની ભવ્ય શોભાયાત્રા કાઢી. આખું શહેર થંભી ગયું હતું એક પુસ્તકના સન્માન માટે. વિચાર તો કરો, જ્ઞાન અને સાહિત્ય માટે આ રાજાના મનમાં કેટલું માન હશે. તેમના 49 વર્ષના લાંબા શાસનમાં માત્ર સાહિત્ય જ નહીં પણ અદ્ભુત સ્થાપત્યો પણ બન્યા. પાટણનું વિશાળ સહસ્ત્રલિંગ તળાવ, જેના કિનારે હજારો 8 શિવાલયો અને 108 દેવી મંદિરો હતા. સિદ્ધપુરમાં આવેલો ભવ્ય રુદ્ર મહાલય, ડભોઈનો મજબૂત કિલ્લો અને માતા મીણળદેવીની પ્રેરણાથી બનેલા મલાવ અને મુનસર તળાવ. આ માત્ર દેખાડા માટે બનાવેલી ઇમારતો ન હતી, આ બધું પ્રજાના કલ્યાણ માટે હતું. અને હા, આપણું વિશ્વપ્રસિદ્ધ પટોળાનું વણાટકામ પણ એ જ સમયમાં પાટણમાં ખીલી ઉઠ્યું હતું. હવે વાત કરીએ તેમના શાસનના ત્રીજા અને અંતિમ પાસાની, ન્યાય અને સહિષ્ણુતા. મધ્યકાલીન યુગના કોઈ રાજાના ન્યાય અને ધાર્મિક સહિષ્ણુતા વિશેના વિચારો આજના આધુનિક સમયને પણ વિચારતા કરી દે એવા હોઈ શકે? બિલકુલ હોઈ શકે. આ બીજો મોટો આંકડો જુઓ, 72 લાખ. માતા મીનળદેવીના કહેવાથી સિદ્ધરાજે સોમનાથ જતા યાત્રાળુઓ પરનો યાત્રાવેરો માફ કરી દીધો હતો. અને ખબર છે આની કિંમત શું હતી? રાજ્યની તિજોરીને દર વર્ષે 72 લાખ રૂપિયાનું નુકસાન. આજે પણ 72 લાખ બહુ મોટી રકમ કહેવાય. તો એ જમાનામાં તો વાત જ શું કરવી? પોતાની પ્રજાની આસ્થા માટે હસતા મુખે આટલી મોટી આવક જતી કરવી એ કોઈ સામાન્ય માણસના બસની વાત નથી. અને તેમની સહિષ્ણુતાનો બીજો એક કિસ્સો જુઓ. ઇતિહાસમાં સ્પષ્ટ નોંધ છે કે જ્યારે ખંભાતમાં અમુક લોકોએ એક મસ્જિદ તોડી પાડી ત્યારે સિદ્ધરાજે જાતે તપાસ કરાવી, દોષિતોને કડક સજા ફટકારી અને મસ્જિદ ફરીથી બનાવવા માટે રાજ્ય તરફથી પૂરા પૈસા પણ આપ્યા. એટલું જ નહીં, જૈન મુનિઓના ઉપદેશને માન આપીને તેમણે જૈન તહેવારોના દિવસોમાં પશુહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ પણ મૂક્યો હતો. 12મી સદીમાં આવો સર્વધર્મ સંભાવ
અકલ્પનીય છે, સાચું ને? ઈસવીસન 1143માં આ મહાન શાસકનો અંત આવ્યો અને સિદ્ધરાજ જયસિંહ આપણા ઇતિહાસમાં હંમેશા માટે સદ્ધરાજ જયસિંહ તરીકે અમર થઈ ગયા. આ બધી માહિતી જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ, શું કોઈ સુવર્ણ યુગ માત્ર તલવારની ધાર, ભયંકર યુદ્ધો અને લશ્કરી તાકાતથી બને છે? કે પછી એક રાજા પાછળ જે કલા, સાહિત્ય, સ્થાપત્ય અને ધાર્મિક સહિષ્ણુતા છોડી જાય છે તેનાથી બને છે? બસ આ જ વિચારવા જેવી વાત છે. આ માહિતી જાણવાને સમજવા માટે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો, કોઈ પણ જાતની ભૂમિકા બાંધ્યા વિના સીધા જ વાત પર આવીએ. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એક એવા પ્રકરણમાં ડાઇવ કરવાના છીએ જેને આપણે સોલંકી વંશના સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ. આ કોઈ સામાન્ય અહેવાલ નથી હો. આમાં આપણે તેમના ઉત્કર્ષ, વચ્ચે આવેલી ભયંકર અંધાધૂંધી અને અંતિમ અસ્તની વિગતો જોવાના છીએ. ખરેખર આ એ જ યુગ હતો જેણે આજે આપણે જેને આધુનિક ગુજરાત કહીએ છીએ તેનો પાયો નાખ્યો હતો. હવે આ આંકડો જુઓ, 302. એટલે કે સોલંકી વંશે આ પ્રદેશ પર સતત 302 વર્ષ સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યો હતો. વિચાર તો કરો, સતત 3 સદીઓ સુધી એક ચક્રી શાસન. આ ઐતિહાસિક સમયગાળાની વિશાળતા ખરેખર આશ્ચર્યજનક છે અને એટલા માટે જ આ સમયગાળો કેવો રહ્યો હશે તે સમજવું આપણા માટે ખૂબ રોમાંચક બની રહે છે. તો આ વિશ્લેષણમાં આપણે કયા કયા પડાવ પાર કરવાના છે? બહુ સીધી વાત છે. આપણે શરૂઆત કરીશું સુવર્ણકાળ અને રાજા કુમારપાળથી. ત્યારબાદ મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્ય વિશે જાણીશું. પછી જોઈશું કે ઉત્તરકાલીન શાસકોના સમયમાં કેવી રીતે આ વંશનો અસ્ત થયો. અને છેલ્લે તેમના અંતિમ વારસાની વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ હમણાં પહેલા ભાગથી, સુવર્ણકાળ અને રાજા કુમારપાળ. અહીં એક ખૂબ જ રસપ્રદ અને કદાચ તમને નવાઈ પમાડે તેવી વાત છે. રાજા કુમારપાળે જ્યારે ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર 50 વર્ષની હતી. હા, 50 વર્ષ. ઇતિહાસમાં સામાન્ય રીતે રાજાઓ નાની ઉંમરે ગાદી પર બેસતા હોય છે, પણ આ ઘણું અસામાન્ય હતું. અલબત્તા મંત્રી ઉદયન અને આચાર્ય હેમચંદ્ર જેવા સક્ષમ લોકોની મદદથી જ અશક્ય બન્યું હતું. આ સાબિત કરે છે કે જો સાચું માર્ગદર્શન હોય તો ઉંમર ક્યારે આડે આવતી નથી. અને તેમની આ જ દીર્ઘદ્રષ્ટિ અને પ્રગતિશીલ શાસનને કારણે તેમને એક જબરદસ્ત બિરુદ મળ્યો, ગુજરાતનો અશોક. ખરેખર આ કોઈ નાનું બિરુદ નથી. આ સિવાય તેમને પરમ અર્હત અને વિચાર ચતુર્મુખ જેવા ગૌરવશાળી ખિતાબો પણ મળ્યા હતા. આ દર્શાવે છે કે તેઓ માત્ર એક લડાયક યોદ્ધા જ નહોતા, પણ દાર્શનિક અને બૌદ્ધિક રીતે પણ એટલા જ મહાન હતા. તેમની મહાનતાનું એક ઉત્તમ ઉદાહરણ અહીં મળે છે. તમે કલ્પના કરો કે તે સમયે રડતીનું ધન અથવા અપુત્રિકા ધન નામનો એક અત્યંત ક્રૂર કાયદો હતો. આ કાયદા હેઠળ નિસંતાન વિધવાઓની બધી જ સંપત્તિ રાજ્ય દ્વારા છીનવી લેવામાં આવતી. કેટલું અમાનવીય ખરું ને? રાજા કુમારપાળે સત્તા પર આવતા જ આ પ્રથાને કાયમ માટે નાબૂદ કરી દીધી. આ એક એવો સામાજિક સુધારો હતો જેણે કાયદાઓને સાચા અર્થમાં માનવીય અભિગમ આપ્યો. અને આ પ્રગતિશીલ વિચારો માત્ર કાગળ પર નહોતા રહ્યા. આચાર્ય હેમચંદ્રના પ્રભાવ હેઠળ તેમણે જૈન ધર્મ અપનાવ્યો અને સમગ્ર રાજ્યમાં અહિંસાનો કડક અમલ કરાવ્યો. વિચાર કરો, આખા રાજ્યમાં માંસ, દારૂ અને પશુબલિ પર સંપૂર્ણ પ્રતિબંધ. સાંસ્કૃતિક મોરચે પણ તેમનું કામ અદ્ભુત હતું. તેમણે ઐતિહાસિક સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સાથે જ તારંગા અને ગિરનાર પર ભવ્ય જૈન દેરાસરો પણ બંધાવ્યા. અને આપણે પ્રખ્યાત પાટણના પટોળાને કેમ ભૂલી શકીએ? આ વિશ્વવિખ્યાત કળા પણ તેમના જ સમયમાં ફૂલીફાલી હતી. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ, જે આ સુવર્ણકાળના બૌદ્ધિક આધારસ્તંભ હતા, વિદ્વાન હેમચંદ્રાચાર્ય. આ મહાન વ્યક્તિત્વ વિશે તો તમે સાંભળ્યું જ હશે. તેમને કલિકાલ સર્વજ્ઞ એટલે કે કળિયુગના સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. ધંધુકાના વતની અને જન્મ સમયે જેમનું નામ ચાંગદેવ હતું, તેવા આ ઋષિએ સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ બંનેના દરબારમાં એક અત્યંત આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પાટણને જ પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી. તેમના કામનું આ લિસ્ટ જો ખરેખર અદ્ભુત છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન દ્વારા તેમણે ગુજરાતી ભાષાને તેનો પહેલો વ્યાકરણ ગ્રંથ આપ્યો. દ્વયાશ્રય થકી સોલંકી રાજાઓનો આખો ઇતિહાસ કંડાર્યો. આ ઉપરાંત દેશીના માળા, કાવ્યાનુશાસન અને યોગશાસ્ત્ર જેવી રચનાઓ પણ આપી.
સીધી રીતે કહીએ તો આજે આપણે ગુજરાતની જે સાંસ્કૃતિક અને ભાષાકીય અસ્મિતા જોઈએ છીએ તેના ઘડતરમાં આ બધી કૃતિઓનો ફાળો શાબ્દિક રીતે અજોડ છે. પણ દરેક સુવર્ણકાળનો એક અંત હોય છે અને એ જ છે આપણો ત્રીજો ભાગ, અસ્ત અને ઉત્તરકાલીન શાસકો. અહીંથી વાર્તાની ગતિ થોડી બદલાય છે. માત્ર 5 જ વર્ષ, હા માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં અહીં સત્તા કેટલી વાર બદલાઈ ગઈ તે જુઓ. 1173માં અજયપાલ આવે છે, 1176માં બાળરાજા મૂળરાજ બીજો આવે છે અને 1178માં ભીમદેવ બીજો. આપણે જાણીએ છીએ કે આટલા ઝડપી સત્તા પરિવર્તનો ક્યારેય સારા સંકેત નથી હોતા. આ એ સમય હતો જ્યારે એકદમ શાંતિપૂર્ણ રહેલું સામ્રાજ્ય અચાનક ડગમગી ગયું. પતનની અસલી શરૂઆત અજયપાલથી થાય છે. કુમારપાળે જે અહિંસા અને શાંતિની નીતિઓ બનાવી હતી તેને અજયપાલે સાવ છિન્ન ભિન્ન કરી નાખી. તેણે માત્ર 3 વર્ષ રાજ કર્યું, પણ આ સમયગાળામાં તેણે રામચંદ્ર જેવા મહાન વિદ્વાનોની નિર્દયતાથી હત્યા કરાવી. અને છેલ્લે જુઓ કુદરતનો ન્યાય. તેના પોતાના જ દ્વારપાળ વિજયદેવે તેની હત્યા કરી નાખી. એક હિંસક શાસકનો અંત હિંસાથી જ થયો. પણ આ બધી અંધાધૂંધી વચ્ચે એક એવો કિસ્સો બને છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. જ્યારે રાજ્ય સાવ નબળું પડ્યું હતું અને બાળ રાજા મૂળરાજ બીજો ગાદી પર હતો, ત્યારે રાજમાતા નાયકા દેવીએ બાગદોર હાથમાં લીધી. 1178માં જ્યારે મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું, ત્યારે આ વીરાંગનાએ માઉન્ટ આબુ નજીક તેને એવી તો કારમીહાર આપી કે બસ ઇતિહાસના પાનાઓમાં આ ઘટના કાયમ માટે અમર થઈ ગઈ. આ બધી ઉથલપાથલ પછી ગાદી પર આવે છે ભીમદેવ બીજો, જેને લોકો ભોળો ભીમ પણ કહેતા. અને આ આંકડો જુઓ, 64. આ રાજાએ પૂરા 64 વર્ષ સુધી શાસન કર્યું. સોલંકી વંશના આખા ઇતિહાસમાં આ સૌથી લાંબુ શાસનકાળ હતો. પણ ભૂલતા નહીં, આ લાંબો સમય કોઈ શાંતિનો સમય નહોતો. હકીકતમાં આ 64 વર્ષનું શાસન એક થકવી નાખનારી, સતત ચાલતી લડાઈ સમાન હતું. જો કે મંત્રીઓ, વસ્તુપાળ, તેજપાળ અને લવણપ્રસાદની મદદથી ભીમદેવ બીજાએ કુતુબુદ્દીન ઐબકના આક્રમણને નિષ્ફળ તો બનાવ્યો, પણ ચારે બાજુથી દુશ્મનો ઘેરાયેલા હતા. પૃથ્વીરાજ ચૌહાણ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો અને મજબૂરીમાં શાંતિ સંધિ કરવી પડી. સામ્રાજ્ય ધીમે ધીમે સંકોચાઈ રહ્યું હતું. તો આખરે આ બધું ક્યાં જઈને અટકે છે? ચાલો પહોંચીએ આપણા ચોથા અને અંતિમ ભાગ પર, અંતિમ વારસો અને તેનો પ્રભાવ. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક સત્તાનું હસ્તાંતર થાય છે. ત્રિભુવનપાળ આ વંશના છેલ્લા શાસક હતા અને તેઓ નિસંતાન હતા. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને વિસલદેવ વાઘેલાએ તેમને ગાદી પરથી ઉતાર્યા અને ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કરી. અને આ રીતે 302 વર્ષ જૂના એ ભવ્ય સોલંકી વંશનો સત્તાવાર રીતે રાજકીય અંત આવ્યો. પણ જુઓ, રાજકીય અંત ભલે આવ્યો હોય, તેમનો અસલી વારસો ક્યાંય ગયો નહોતો. આ યુગની સૌથી મોટી સિદ્ધિ જો કોઈ હોય તો તે એ છે કે તે 2 ભિન્ન વિચારધારાઓના સમન્વય માટે જાણીતો છે. એક તરફ તમે જુઓ તો જૈન ધર્મના અહિંસાના આદર્શો અને સાહિત્ય ફૂલ્યા ફાલ્યા, અને બીજી જ બાજુ શૈવ ભક્તિ અને સોમનાથ જેવા ભવ્ય સ્થાપત્યનો પણ તેટલો જ વિકાસ થયો. કોઈ પણ જાતના ભેદભાવ વિના કલા અને ધર્મનો આ સુવર્ણકાળ હતો. તો આ લાંબી ઐતિહાસિક સફરના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. 302 વર્ષનો આખો શાસનકાળ, તેના ભવ્ય શિખરો અને કરુણ પતન, આ બધું જોયા પછી શું તમને નથી લાગતું કે સોલંકી વંશે સ્થાપેલી સ્થાપત્ય કળા, ભાષા, અહિંસાના સિદ્ધાંતો અને સાંસ્કૃતિક સમન્વયના બીજ આજે પણ આધુનિક ગુજરાતની રજેરજમાં વસેલા છે? સદીઓ વીતી ગઈ હોવા છતાં આ સુવર્ણકાળનો પ્રભાવ આજે પણ આપણી આસપાસ જીવંત છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે જ્ઞાનની આવી જ રોમાંચક યાત્રા સાથે ફરી મળીશું. નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ઇતિહાસના એક અત્યંત રોમાંચક પ્રકરણની, વાઘેલા વંશ. વિચાર કરો, એક સમયે જેઓ માત્ર સામાન્ય સામંતો હતા, તેઓ કેવી રીતે ગુજરાતના અંતિમ હિન્દુ રાજપૂત શાસકો બન્યા. આ સફર માત્ર યુદ્ધોની નથી હો, આ તો કળા, સાહિત્ય અને અદ્ભુત ભવ્યતાની એક શાનદાર ગાથા છે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? તો સૌથી પહેલાં વાઘેલા વંશનો ઉદય, પછી તેમનો કળા અને સાહિત્યનો સુવર્ણકાળ, પ્રભાવશાળી શાસકોની મહાન સિદ્ધિઓ,
તેમની વહીવટી અને સામાજિક વ્યવસ્થા, અને છેલ્લે કરણ ઘેલો અને આ મહાન વંશનું પતન. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, વાઘેલા વંશનો ઉદય, એટલે કે સામંતોમાંથી સાર્વભૌમ રાજાઓ બનવા સુધીની તેમની સફર. આ વ્યાઘ્રપલ્લી શાખાનો વિકાસ ખરેખર અદ્ભુત હતો. બધું શરૂ થયું કુમારપાળના સમયમાં, જ્યારે અણુરાજને વાઘેલ નામનું ગામ ભેટમાં મળ્યું, અને હા, એના પરથી જ આ વંશનું નામ વાઘેલા પડ્યું. ત્યાર પછી તો ભીમદેવ બીજાના સમયમાં લવણ પ્રસાદે કુતુબુદ્દીન ઐબકના આક્રમણ સામે ગુજરાતનું જોરદાર રક્ષણ કર્યું. આગળ જતા વીર ધવલે રાજા શંખને હરાવ્યો, અને છેવટે 1244માં વિસલદેવે સ્વતંત્ર શાસનની સ્થાપના કરી. આ દર્શાવે છે કે સત્તા હાથમાં લેતા પહેલાં જ તેમણે પોતાના રાજ્યને કેટલી મજબૂતીથી સુરક્ષિત કર્યું હતું. હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, કળા અને સાહિત્યનો સુવર્ણકાળ. આ એ સમય હતો જ્યારે વસ્તુપાળ અને તેજપાળ જેવા મહાન મંત્રીઓએ ભવ્યતાના નવા શિખરો સર કર્યા. તમને ખબર છે, આ સમયગાળાને ગુજરાતનું બીજો સુવર્ણકાળ કહેવાય છે. અને રસપ્રદ વાત એ છે કે આ સુવર્ણકાળ માત્ર રાજાઓના કારણે નહીં, પણ 2 મહાન મંત્રીઓના કારણે આવ્યો હતો. વસ્તુપાળ માત્ર રાજકારણી નહોતા ભાઈ, તેમની સાહિત્યિક પ્રતિભા એટલી ગજબની હતી કે તેમને કુરિયાલ સરસ્વતી એટલે કે દાઢીધારી સરસ્વતી તેમજ લઘુ ભોજરાજ અને કવિકુંજર જેવા અદ્ભુત બિરુદો મળ્યા હતા. તેમણે નરનારાયણાનંદ જેવા મહાકાવ્યો રચ્યા હતા. રાજકારણ અને સાહિત્યનો આવો સંગમ ભાગ્યે જ જોવા મળે. અને વસ્તુપાળની મુત્સદ્દીગીરી તો જુઓ. તેમણે એક બહુ જ માસ્ટર સ્ટ્રોક માર્યો. તેમણે ઇલ્તુત્મિશની માતાને મક્કાની હજ કરવા માટે આર્થિક મદદ કરી. આ કોઈ સામાન્ય દાન નહોતું. ધાર્મિક સદ્ભાવનાનો ઉપયોગ કરીને પોતાના રાજ્યને આક્રમણથી બચાવવાની આ એક અત્યંત કુશળ અને દૂરંદેશી ચાલ હતી. ખરેખર એક કાંકરે બે પક્ષી મારવા જેવી વાત થઈ ગઈ. હવે આ વાક્ય સાંભળો, આરસ પહાડમાં કંડારેલું કાવ્ય. કલા વિવેચકો આ જ શબ્દો વાપરે છે માઉન્ટ આબુ પર આવેલા શ્વાસ થંભાવી દે તેવા લુણવસહી મંદિર માટે. આ મંદિર તેજપાળે બંધાવ્યું હતું. આ તેમના સ્થાપત્ય વારસાની ચરમસીમા છે. અને હા, ત્યાં આવેલા દેરાણી જેઠાણીના ગોખલા વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે, બરાબર ને? એ પણ અહીં જ આવેલા છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ પર, પ્રભાવશાળી શાસકોની સિદ્ધિઓ. વિસલદેવ, અર્જુનદેવ અને સારંગદેવના સમયમાં શાસન અને મુત્સદ્દીગીરી કેવી હતી તે જોઈએ. એક તરફ મંત્રીઓ મંદિરો બનાવી રહ્યા હતા, તો બીજી તરફ રાજાઓ કટોકટીમાં પણ રાજ્યને મજબૂત રીતે સાચવી રહ્યા હતા. 1256થી 1259 વચ્ચે ગુજરાતમાં ભયાનક છપ્પનિયો દુકાળ પડ્યો. પણ વાઘેલા વંશના પ્રથમ સ્વતંત્ર શાસક રાજા વિસલદેવે હાર ન માની. દાનવીર જગડુશાની મદદ લઈને તેમણે પોતાના નાગરિકોનું સતત 3 વર્ષ સુધી રક્ષણ કર્યું. ઇતિહાસમાં આપત્તિ વ્યવસ્થાપનનું એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? 1264નું વર્ષ આ માત્ર એક સાલ નથી. આ એ વર્ષ છે જ્યારે રાજા અર્જુનદેવે નૌવાહ પિરોજ નામના એક વ્યાપારીને સોમનાથ પાટણમાં મસ્જિદ બાંધવાની મંજૂરી આપી હતી. હવે વિચારો, આ શું દર્શાવે છે? આ સ્પષ્ટપણે વાઘેલા શાસન દરમિયાન અસ્તિત્વમાં રહેલી અદ્ભુત ધાર્મિક સહિષ્ણુતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનું મોકળું વાતાવરણ દર્શાવે છે. સાચા અર્થમાં એક ગ્લોબલ એપ્રોચ. તો હવે ચાલો આપણા ચોથા વિભાગમાં ડોક્યું કરીએ, વહીવટી અને સામાજિક વ્યવસ્થા. આપણે જોઈશું કે આ પ્રગતિશીલ ઐતિહાસિક રાજ્યની અંદરની કામગીરી કેવી રીતે ચાલતી હતી. વાઘેલા સોલંકી શાસનની આર્થિક વ્યવસ્થા ખરેખર જોવા જેવી હતી. ખાતાઓ કેટલા સરસ રીતે વહેંચાયેલા હતા. શ્રીકરણ એટલે આવકનું ખાતું, વ્યયકરણ એટલે ખર્ચનું સંચાલન, અને કોષ્ઠાગાર એટલે અનાજના કોઠારની વ્યવસ્થા. રાજ્યના મુખ્ય વિભાગને મંડલ કહેવાતો અને તેના વડાને મંડલેશ્વર. બિલકુલ આજની આધુનિક સરકારની જેમ જ અલગ અલગ વિભાગો કામ કરતા હતા, એકદમ સિસ્ટમેટિક. અને માત્ર વહીવટ જ નહીં, તેમનો સમાજ પણ આશ્ચર્યજનક રીતે પ્રગતિશીલ હતો. ખંભાત અને ભરૂચના વ્યસ્ત બંદરો અને વિશ્વ પ્રસિદ્ધ કાપડ ઉદ્યોગ તો હતો જ, પણ સામાજિક રીતે જોઈએ તો એ જમાનામાં પણ વિધવા પુનર્લગ્ન અને છૂટાછેડાની પ્રથા અસ્તિત્વમાં હતી. હા, ઐતિહાસિક નોંધો પ્રમાણે તેને ઢીકનપત્ર તરીકે ઓળખવામાં આવતું. વિચારો, એ સમયનો સમાજ કેટલો ફોરવર્ડ થિંકિંગ હશે. ચાલો થોડીક વાત સ્થાપત્ય શૈલીની પણ કરી લઈએ. સોલંકી અથવા નાગર શૈલી મુખ્યત્વે 2 પ્રકારે જોવા મળતી. એક છે દ્વયાયતન, એટલે કે એવું મંદિર જેમાં 2 ગર્ભગૃહ હોય. વિરમગામમાં મુનસર તળાવના કાંઠે આવેલા મંદિરો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને બીજું છે પંચાયતન, જેમાં એક મુખ્ય મંદિરની આજુબાજુ 4 ખૂણામાં 4 નાના મંદિરો હોય છે.
આ શૈલી મંદિરોને એકદમ ભવ્ય લુક આપે છે. હવે આવીએ આપણા પાંચમા અને અંતિમ વિભાગ પર, કરણઘેલો અને વંશનું પતન. અહીંથી આ ભવ્ય ગાથામાં વિશ્વાસઘાત, આક્રમણ અને અંતે એક યુગના અસ્તની શરૂઆત થાય છે. કરણદેવ બીજો એટલે કે કરણઘેલો, અને અહીંથી જ આ મહાન વંશની વાર્તા એક કરુણ વળાંક લે છે. એક રાજાની નાની ભૂલ અને અત્યાચાર આખા રાજ્યને કેવી રીતે ડૂબાડે છે તે જુઓ. કરણદેવે પોતાના જ મંત્રી માધવના પરિવાર પર અત્યાચાર ગુજાર્યો. બસ પછી તો બદલાની આગ ભભૂકી ઉઠી. માધવે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને ગુજરાત પર હુમલો કરવા આમંત્રણ આપી દીધું. 1297માં ઉલુઘ ખાન અને નુસરત ખાને વિનાશક આક્રમણ કર્યું. કરણદેવને તેલંગાણા ભાગવું પડ્યું અને એ સાથે જ એક મહાન વંશનું પતન થઈ ગયું. 1304 આ માત્ર કોઈ વર્ષ નથી મિત્રો, આ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આ એ વર્ષ છે જ્યારે ગુજરાત સત્તાવાર રીતે દિલ્હી સલ્તનતના શાસન હેઠળ આવી ગયું. કરણદેવનું મૃત્યુ થયું અને ગુજરાતમાંથી હિન્દુ રાજપૂત શાસનનો કાયમ માટે અંત આવી ગયો. ખરેખર એક સોનેરી યુગ પર પડદો પડી ગયો. હવે જો આપણે આ ઇતિહાસને વધુ ઊંડાણથી સમજવો હોય તો આ પ્રાથમિક ગ્રંથો આપણો સૌથી મોટો ખજાનો છે. કવિ સોમેશ્વરની કીર્તિ કૌમુદી, મેરુતુંગાચાર્યની પ્રબંધ ચિંતામણી, કવિ મેરુતુંગની વિચાર શ્રેણી અને હા, નંદશંકર મહેતા દ્વારા લખાયેલી આપણી સૌપ્રથમ ગુજરાતી નવલકથા કરણઘેલો. આ જ એ સાહિત્ય છે જેણે આ ભવ્ય ઇતિહાસને આજ સુધી જીવંત રાખ્યો છે. તો અંતે વિચાર માંગે લે એવો એક પ્રશ્ન ઊભો થાય છે. 1304માં થયેલું એક રાજાનું નાટકીય પતન સદિયા પછી આખી ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથાના સર્જનનું કારણ કેવી રીતે બની શકે? છે ને કમાલની વાત? કરણઘેલોની કરુણાંતિકા માત્ર એક સામ્રાજ્યનો અંત ન હતો, પરંતુ તે આધુનિક ગુજરાતી સાહિત્યિક ઓળખનો પાયો પણ બની ગઈ. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઐતિહાસિક સફરમાં આપણે કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે.